વર્લ્ડના ટોલેસ્ટ ટેમ્પલની જે હાઇટ છે એ 504 ફૂટની છે. ઓહો. અને એના ઉપર લગભગ 44 ફૂટનો ધ્વજદંડ આવશે. આહા. આ જે મંદિર છે એ લગભગ 450 ફૂટ બાય 450 ફૂટના પ્લેટફોર્મ પર બની રહ્યું છે. બરાબર. ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય ને એટલા મોટા ઘેરાવામાં મંદિર બની રહ્યું છે. ઓ બાપરે. અને એની સાથે 1550 જેટલા પિલ્લર લગભગ 100 ફૂટ જમીનની અંદર જાય અને 3 થી 4 મીટરની પહોળાઈના 1550 પિલ્લર છે. પણ એ ધર્મસ્તંભના આધાર ઉપર 504 ફૂટનો માતાજીનો ગગન વિહાર બની રહ્યો છે. 300 ફૂટની ઊંચાઈએ મંદિરની એક વ્યુઇંગ ગેલેરી રાખી છે. ઓ. માત્ર નાના મોટા કામ કરીને સંતોષ લેતા આગેવાનોએ વિચારવું જોઈએ કે મારા સમાજના યુવાનો કયા દિશામાં જઈ રહ્યા છે. તો આ ટોલેસ્ટ ટેમ્પલ ઓફ ધ વર્લ્ડ, આવો વિચાર અને મંદિર કેમ આવ્યું? મંદિરો છે એ જ તમારામાં ઉર્જા પેદા કરી શકે. ખાસ કરીને યુવાનોની વાત કરું, ધર્મથી વિમુખ થઈ રહ્યા છે અને મંદિરોમાં તેમની સંખ્યા વધી રહી છે. અને કથાના આયોજનની અંદર અમારો મુખ્ય ઉદ્દેશ હોય છે વ્યસન મુક્તિ અભિયાન. મંદિર કેવી રીતે મુખ્ય ભૂમિકામાં આવી ગયું? આધ્યાત્મિકતાને જો આપણે ભૂલી જઈએ અને કોઈ પણ પ્રવૃત્તિ જો કરીએ છીએ તો એમાં ક્યાંક ને ક્યાંક વેપાર દેખાય છે. ક્યારેક એવું થાય છે પટેલ સાહેબ કે આ જ સંસ્થાઓ પછી રાજકારણનું કેન્દ્ર પણ બની જતી હોય છે. જનરલી મંદિરની વાત આવે છે ને એટલે ઘણા બુદ્ધિજીવીઓના ભવા ચડી જતા હોય છે. શક્તિશાળી રાજ્યના નાગરિકોમાં શક્તિ છે, બધું જ છે, સાહસ છે, પ્રેમ છે, ઓનેસ્ટી છે, બધું જ છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓ આઈએસ અને આઈપીએસ ઓછા થાય છે, એ હકીકત છે. કેટલે પહોંચ્યું આ નિર્માણ અને ક્યાં સુધીમાં આ મંદિર ઊભું થઈ જશે સંપૂર્ણ રીતે? મંદિરનું ટોટલ જે કોસ્ટિંગ છે એ લગભગ 1000 કરોડ રૂપિયા છે. નમસ્તે, જલસો પોડકાસ્ટના આ ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે એક એવા વ્યક્તિ વિશેષ સાથે વાત કરવાના છીએ કે જેમના વિચારો ઉદાત્ત છે અને પ્રેરણાદાયી છે. તેમનું જીવન સંઘર્ષમય રહ્યું છે, પણ તેમણે જે રીતે પોતાના જીવનને, પોતાના વિચારોને અને પોતાની પ્રવૃત્તિઓને આકાર આપ્યો છે તેનામાંથી આપણે ઘણું બધું શીખી શકીએ એમ છીએ. એક અદ્ભુત મંદિરનું નિર્માણ તેમની રાહબરી હેઠળ થઈ રહ્યું છે. હું વાત કરી રહ્યો છું વિશ્વના સૌથી ઊંચા વર્લ્ડ્સ ટોલેસ્ટ ટેમ્પલ તરીકે નિર્માણ પામનારા વિશ્વ ઉમિયાધામ મંદિરની. વિશ્વ ઉમિયાધામ સંસ્થા ખૂબ બધી સામાજિક, પારિવારિક, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે અને વિશ્વના સૌથી ઊંચા મંદિરનું તેઓ નિર્માણ કરી રહ્યા છે. આ કામ જેમની રાહબરી હેઠળ, જેમની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે એ આ સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી આરપી પટેલ સાહેબ. આજે તેમની સાથે વાત કરીશું અને આ મંદિરના નિર્માણને લગતી ઝીણામાં ઝીણી બારીક વિગતો સમજીશું, આ વિચાર સમજીશું, આ સંસ્થાની પ્રવૃત્તિઓને જાણીશું. પટેલ સાહેબના પોતાના પણ રાષ્ટ્રપ્રેમના, સમાજના, જીવનના અનેક અનુભવો અને મંતવ્યો છે, એ પણ જાણીશું. સરવાળે આ આખો પોડકાસ્ટ તમને જાણકારીસભર લાગશે, પ્રેરણાસભર લાગશે. છેક સુધી જોજો, મજા પડશે. આપણા ગુજરાતમાં જ્યારે આટલા મોટા વિશ્વ પ્રસિદ્ધ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હોય તો તેના વિશે અથથી ઇતિ સુધી જાણવું એ પણ આપણી શ્રદ્ધાને બળ આપશે. આપ સૌનું પણ દિલથી સ્વાગત છે અને મારી સાથે પ્રેમથી, આદરથી અને ખૂબ જ દિલથી સ્વાગત કરો શ્રી આરપી પટેલ સાહેબનું. નમસ્તે પટેલ સાહેબ. નમસ્કાર. ખૂબ 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 આપનું સ્વાગત છે. બહુ પ્રેમથી, દિલથી આપને આવકારું છું. થેન્ક યુ. અને મને એ વાતનો આજે એક જરા જુદા પ્રકારનો ઉત્સાહ છે કે હું એક એવી વ્યક્તિ સાથે વાત કરવા જઈ રહ્યો છું જેના વિચારો, જેમના સપના અને જેમની મહેનત એ એક જુદા પ્રકારની પ્રેરણા પૂરી પાડે છે અને લોકોને કંઈક નવો માર્ગ ચીંધે છે. આપનું ખૂબ સ્વાગત છે જલસો પોડકાસ્ટમાં. ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલી વાત, જે કાર્ય માટે આજ આપ જાણીતા છો, કદાચ આજ કહું છું ત્યારે આજની ક્ષણે, આજના દિવસે જેમાં આપનું નામ જરા ખૂબ આદરથી અને બહુ જ દીર્ઘદ્રષ્ટા તરીકે લેવાય છે, એવો આ પ્રોજેક્ટ. મને એમ છે કે આપણે એની વાત કદાચ સૌથી પહેલી કરીએ. બાકી તો આપનું જીવન થોડું સંઘર્ષમય રહ્યું છે અને ઘણા બધાને પ્રેરણા પૂરું પાડતું રહ્યું છે. એના વિશે પણ મારે થોડી વાતો કરવી છે. પણ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન કે જે
અતિશય મોટો પ્રોજેક્ટ છે. કદાચ જગતનું વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનશે ઉમિયા માતાજીનું, અને ત્યાં ઘણી બધી સુવિધાઓ ને ઘણી બધી સગવડ અને ધાર્મિક અને આસ્થાની દ્રષ્ટિએ એક અલૌકિક અનુભવ આપવાની કોશિશ કરી રહ્યા છો, પ્રસ્તુત કરી રહ્યા છો. મને આ વિચાર વિશે જરા વાત કરો. કેવી રીતે આ વિચાર આવ્યો અને અત્યારે શું શું થઈ રહ્યું છે જે કદાચ અમને એક આમ શ્રદ્ધાળુને જાણવાની ઉત્સુકતા જન્માવે, મજા પડે? સામાન્ય રીતે સમાજની અંદર ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે. દરેક સંસ્થાઓના પોતપોતાના અલગ વિચારો છે, અલગ ઉદ્દેશો છે, અલગ પ્રવૃત્તિઓ છે. પરંતુ મારી એક વિચારધારા કાયમ રહી છે કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સંસ્થા હોય, તો એની બેઝિક જે મુખ્ય વિચારધારા છે એ મુખ્ય વિચારધારા સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રની સાથે લગતી હોવી જોઈએ. અને આ ત્રણેય વસ્તુ જેની અંદર સમાવેશ થઈ શકતી હોય એવી વિચારધારાને લઈને જો કોઈ સંસ્થાઓ કામ કરે તો હું ચોક્કસ માનું કે સમાજનો વિકાસ છે ને એ ખૂબ સારી રીતે થઈ શકે. કારણ કે એક ફંડામેન્ટલ છે કે સામાજિક જીવનનો આધારસ્તંભ જે છે એ આધ્યાત્મિકતા છે. અને આધ્યાત્મિકતાને જો આપણે ભૂલી જઈએ અને કોઈ પણ પ્રવૃત્તિ જો કરીએ છીએ તો એમાં ક્યાંક ને ક્યાંક વેપાર દેખાય છે. એટલે મારું એવું સ્ટ્રોંગ માનવું છે કે આધ્યાત્મિક ચેતનાથી જ રાજ ચેતનાને ઉજાગર કરી શકાય. જી. કોઈ પણ કાર્યમાં જ્યારે તમે યોગને પ્રાધાન્ય આપો છો તો યોગથી આધ્યાત્મ પેદા થાય છે. અને આધ્યાત્મ પેદા થાય એ સ્વાભાવિક છે કે એક સકારાત્મકતા દરેક વ્યક્તિમાં ઊભી થાય. અને સકારાત્મકના કારણે આધ્યાત્મિક સાથે જોડાયેલા લોકોમાં યુનિટી બને છે. જી. અને જ્યારે યુનિટી આ પ્રકારના લોકોમાં બનતી જાય, ધીમે ધીમે એ જ યુનિટી એક જ દિશાની અંદર એક જ સકારાત્મક વિચાર સાથે જ્યારે જોડાતી જાય ત્યારે એમાંથી જે ઉર્જા પેદા થાય એ જ ઉર્જા ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રને બચાવી શકે. બરાબર છે. એટલે એવા જ કોન્સેપ્ટ સાથે એક એવી સંસ્થા હોવી જોઈએ કે જે સમાજના વિકાસનું તો વિચારે પણ સાથે સાથે ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રને પણ એટલું જ પ્રાધાન્ય આપે. જી. આ એક વિચારને એવા સ્કેલે 2016માં કે જ્યારે ગુજરાતની અંદર એક આંદોલન થયું અને આંદોલનમાં જે પ્રકારે આખા ગુજરાતની અંદર ગુજરાતનું અર્થતંત્ર અને જે ગુજરાતની પરિસ્થિતિનું જે નિર્માણ થયું ત્યારે મને એવું ચોક્કસ થયું કે સમાજની અંદર અને ખાસ કરીને પાટીદાર સમાજની અંદર કે જે સમાજ આટલો બધો શક્તિશાળી છે, બુદ્ધિશાળી છે, જેને ખૂબ ટૂંકા સમયમાં ખૂબ સારી પ્રગતિ કરી છે, એ સમાજની સાથે એક એવી સંસ્થા હોવી જોઈએ કે જે આવનારા ભવિષ્યની અંદર પણ ક્યારે આ પ્રકારના પ્રશ્નો નિર્માણ થાય ત્યારે સમાજનું હિત ક્યાં છે, રાષ્ટ્રનું હિત ક્યાં છે, અહિત ક્યાં છે એનો વિચાર કરી અને એ વખતે એનું નેતૃત્વ લઈ અને સમાજને સાચી દિશા પૂરી પાડે. એટલા માટે એક એવી સંસ્થાનું નિર્માણ કરવું જોઈએ કે જ્યાં અભિયાન હોય આધ્યાત્મિકતાથી રાષ્ટ્રચેતનાનું, જ્યાં ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર એની મૂળભૂત વિચારધારામાં હોય અને એની સાથે જે લોકો જોડાય એમના માટે યુવા અને મહિલા સશક્તિકરણ માટેનું કાર્ય થાય તો ચોક્કસ એ દેશ અને રાષ્ટ્ર માટે સારું થઈ શકે. એવા એક કોન્સેપ્ટ સાથે આ વિચાર પેદા થયો અને એના પછી એક આ જર્ની જે શરૂ થઈ કે આજે મને કહેતા ગૌરવ થાય કે 100 વીઘા જમીનમાં લગભગ 2000 કરોડનો સામાજિક નિધિ પ્રોજેક્ટ કરવો ઇઝ અ વેરી ટફ વર્ક. કરેક્ટ. કારણ કે જનરલી જ્યારે સમાજ માટે કામ કરવાની વાત આવે ત્યારે લોકો જે દાન આપે છે ને તો એ દાનની અંદર પણ ક્યાંક ને ક્યાંક પોતે કંઈક આપે છે એવો ભાવ છે. એમાંથી બહાર કાઢી અને સમાજને એક નવી દિશા આપવી કે દાન માત્ર ને માત્ર રૂપિયાનું નથી હોઈ શકતું. અર્થદાન હોઈ શકે તો સાથે સમયદાન પણ એટલું જ મહત્વનું છે. સિક્કાની બે બાજુ જો ગણીએ તો અર્થદાન છે ને સમયદાન છે. ત્રીજું બુદ્ધિદાન પણ છે. ચોથું શબ્દદાન છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સારા કાર્યો કરે, કોઈ સંસ્થા સારું કામ કરે, કોઈ રાષ્ટ્રનો રાજકીય વ્યક્તિ સારું કામ કરે તો એની પ્રશંસા કરીને એને બિરદાવવું એ પણ એક પ્રકારનું શબ્દદાન છે. અને આપણાથી જો કંઈ જ ન થાય ને તો કોઈને ન નડીને આપણે નડતર દાતા પણ જો બનીએ ને તો પણ એક વિકાસની ગતિમાં આપણું યોગદાન બને છે. બિલકુલ બિલકુલ. એટલે આવા કોન્સેપ્ટ સાથે આખી આ સંસ્થાનો એક ઉદ્ભવ પણ થયો અને છેલ્લા 5 વર્ષની અંદર સંસ્થાએ આજે 7 દેશોની અંદર જે નેટવર્ક ઊભું કર્યું છે, જે કાર્ય કર્યું છે, મને ખૂબ ગૌરવ અને આનંદ થાય છે કે મારી સાથે લાખો યુવાનો
બહેનો મહિલાઓ બધી જોડાયા છે, એક જ માત્ર કે એની સાથેની મારી વિચારધારા, સંસ્થાની વિચારધારા એમાં અગ્રસ્થાને છે. તો સંસ્થા જ નો વિચાર તો અદ્ભુત જ છે, આપનો ઉદ્દેશ કંઈક પ્રેરણાદાયી છે. તો માત્ર એક સંસ્થાનું નિર્માણ પૂરતું નહોતું, મંદિર કેવી રીતે મુખ્ય ભૂમિકામાં આવી ગયું? કારણ કે જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી ઉમિયા માતાજીના બીજા પણ સ્થાનકો છે જે અતિશય શ્રદ્ધાનું કેન્દ્ર છે કે પવિત્ર છે, કે કદાચ મુખ્ય સ્થાનકોમાં ગણાય છે. બીજા કેટલાક લોકો પણ છે કે જે ઉમિયા માતાજીના મંદિરોનું નિર્માણ કરી રહ્યા છે. તો આ ટોલેસ્ટ ટેમ્પલ ઓફ ધ વર્લ્ડ, આવો વિચાર અને મંદિર કેમ આવ્યું? બાકી તો સંસ્થા કદાચ કરીને તમે બાકી સામાજિક કે બીજી પ્રવૃત્તિ કરી શકતા હતા. આ વિચારનું બહુ સરસ પ્રશ્ન છે તમારો, કારણ કે આના મૂળમાં મા ઉમિયાનું મંદિર છે. કારણ કે મેં જે વાત કરી ને કે આધ્યાત્મિકતા જો નહીં હોય તો કોઈ પણ પ્રવૃત્તિ ક્યાંક ને ક્યાંક વ્યવસાયિક પ્રવૃત્તિ બનતી જતી હોય છે. હવે બીજો એક પ્રશ્ન છે, પાટીદાર સમાજ આ કે વિશ્વમાં દરેક જગ્યા પર પથરાયેલો છે. વિશ્વભરમાં પથરાયેલા પાટીદાર સમાજે આર્થિક પ્રગતિ જે ટૂંકા ગાળામાં કરી છે એ ક્યાંક ને ક્યાંક દરેક માટે એક પ્રેરણારૂપ બની છે. હવે આટલો શક્તિશાળી વર્ગને એક પ્લેટફોર્મ પર લાવવો, એનું વૈશ્વિક સંગઠન બનાવવું, એટલે એના માટે એક આ ચેલેન્જ છે. અને આ પ્રકારના વૈશ્વિક સંગઠનના માધ્યમથી પાટીદારોને એક પ્લેટફોર્મ પર લાવવા એ કોઈ પ્રવૃત્તિ એટ્રેક્ટ ન કરી શકે. માત્ર ને માત્ર એના માટે ધર્મ અને અધ્યાત્મ જ એને એટ્રેક્ટ કરી શકે. અને જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું છે ત્યારે શિવ અને શક્તિનું સર્જન થયું છે. શક્તિ એટલે પાર્વતી, અને પાર્વતીનું બીજું નામ મા ઉમિયા છે. આજે નવશક્તિના 9 સ્વરૂપો છે એ પણ મા ઉમિયા અને પાર્વતીના સ્વરૂપો છે. તમે મા અંબા કહો, મા દુર્ગા કહો, ભવાની કહો, આ બધા માતાજીના સ્વરૂપો છે. 51 શક્તિપીઠ પણ એના જ છે. એટલે આધ્યાત્મિક ચેતનાની જ્યોતને જો પ્રગટ કરવી હોય ને તો એના માટે તમારે કોઈના કોઈ દૈવી શક્તિનો એક માધ્યમ તરીકે, એની ભક્તિ તરીકે એનું જો કોઈ પ્રસ્થાપન થાય તો જ શક્ય બને. એટલા માટે વિચાર થયો કે પાટીદાર સમાજને અને સમગ્ર સનાતન સમાજને જો એક પ્લેટફોર્મ પર લાવવો હોય તો એના માટે એક એવી દૈવી શક્તિના મંદિરનું નિર્માણ કરવું જોઈએ કે જે આખી દુનિયાને એક એટ્રેક્ટ કરી શકે. એક નાસ્તિક માણસો અને આસ્તિક માણસો સમાજમાં 2 પ્રકારના છે. આસ્તિક માણસો તો દર્શન કરવા આવશે જ, પણ નાસ્તિક લોકો નહીં આવે. તો નાસ્તિક લોકોને પણ એ લાવવા છે તો એક એવા પ્રકારનું મોન્યુમેન્ટ બનવું જોઈએ કે નાસ્તિક લોકો પણ આવે, અને ત્યારે જ શક્ય બને કે એ દુનિયાનું ટોલેસ્ટ ટેમ્પલ હોય. કારણ કે અમદાવાદમાં આટલી મોટી જગ્યા લઈને બનાવવું એ સામાન્ય વાત નથી. હોરિઝોન્ટલ કરી શકાય નહીં, એના માટે ઉપર જ જવું પડે. એટલે નક્કી કર્યું કે વર્લ્ડનું ટોલેસ્ટ ટેમ્પલમાં ઉમિયાનું બનાવવું, અને એ જ શક્તિના માધ્યમથી એક શક્તિનું કેન્દ્ર બનાવવું. જનરલી અત્યારે મોટાભાગે એક એવી માન્યતા છે કે મંદિરો શા માટે? લોકોના મગજમાં એક ઇમ્પ્રેશન છે કે મંદિરો એટલે પૂજા, અર્ચના, ભક્તિ, ભજન. હકીકત એ નથી. પૂજા, અર્ચના, ભક્તિ આ તમારા મનની માનસિક શાંતિ માટે ખૂબ જરૂરી છે. ધર્મની એક સંસ્કૃતિને જાળવી રાખવા માટે ખૂબ જરૂરી છે. પણ મંદિરો એ શક્તિના કેન્દ્રો છે. ક્યાંક ને ક્યાંક આ વાત ભૂલાઈ ગઈ છે. મંદિરો છે એ જ તમારામાં ઉર્જા પેદા કરી શકે. મંદિરોની અંદર જવાથી જ તમારા મનની તૃપ્તિ થતી હોય છે, ત્યાં જ તમને સકારાત્મક વિચારો આવતા હોય છે. અને એ જે શક્તિ એમાં ઉર્જામાં કન્વર્ટ થાય છે ને એ જ તમારામાં જનૂન પ્રેરે છે. અને આ જ જનૂન તમારા ધર્મ માટે, તમારી સંસ્કૃતિ માટે અને તમારા ધર્મના રક્ષણ માટે જરૂરી બને છે. હું તાજેતરનો કે કિસ્સો કહું. પહેલગામની અંદર જે પ્રમાણે આતંકી હુમલો થયો, ધર્મ પૂછીને આતંકીઓએ હત્યા કરી, કેમ? અને એના કારણે આખા દેશની અંદર કેમ એટલો બધો આક્રોશ ફાટી નીકળ્યો? કારણ ધર્મ પૂછીને હત્યા કરી છે. અને ધર્મ છે એ તમારું અસ્તિત્વ છે. તમે તમારા અસ્તિત્વ ઉપર જ્યારે ખતરો દેખાય ત્યારે તમામ વર્ગ એના માટે આક્રોશ વ્યક્ત કરે, સ્વાભાવિક છે. ત્યાં શિક્ષણ કામમાં નથી આવતું, ત્યાં તમારી બીજી કોઈ વસ્તુ કામમાં નથી આવતી. તમારો ધર્મ એ જ તમારી જિંદગી છે, એ જ તમારું અસ્તિત્વ છે. અને એ જ્યારે થયું ને એટલા જ માટે ઓપરેશન સિંદૂર, સિંદૂર શબ્દની અંદર પણ શક્તિનું પ્રતીક છે. જેના કપાળે સિંદૂર લાગ્યું હોય ને
એટલે ઓટોમેટિક એક શક્તિનું, એની વીરતાનું, એના રક્ષણનું એ પ્રતીક છે. અને એ પ્રતીકને જો કોઈ ભૂસી નાખવાનો પ્રયત્ન કરે કે જે ધર્મ સાથે જોડાયેલો હોય, સ્વાભાવિક છે આ આક્રોશ પેદા થાય. એટલા માટે ધર્મને જીવંત રાખવો હશે તો મંદિરોનું નિર્માણ જરૂરી છે. અને મંદિરોની અંદર પણ જો વીરતાનું એક તત્વ એમાં ઉમેરવું હશે તો એના માટે કંઈક એવું કરવું પડે કે જ્યાં સમૂહ ભેગો થઈ શકે અને એક દેશના, દુનિયાના મોટામાં મોટા મંદિર તરીકે અહીંયા જે અત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ઉમિયાનું જે મંદિર બનાવે છે એ માત્ર એ કારણ સાથે કે અહિંસા પરમો ધર્મ હવે બહુ થઈ ગયું, હવે વીરતા પરમો ધર્મ અને એકતા પરમો ધર્મ એ આ મંદિરના નિર્માણથી જ કરવું છે. અને સમગ્ર યુવા શક્તિને ધર્મ તરફ લઈ અને સમાજમાં એક નવી જ દિશા અને નવી જ ક્રાંતિનો શરૂઆત કરવી છે. વાહ. અને આ ઉદ્દેશ સાથે મેં જે થોડી ઘણી માહિતી મેળવી છે ફાઉન્ડેશનની, આ સંસ્થાની, અને હું બહુ ચકિત થઈ ગયો છું કે કેટલી બધી સુંદર પરિકલ્પનાઓ છે આમાં, કેટલી બધી સુંદર વ્યવસ્થાઓ ગોઠવવાનો આયોજન છે. મને આ મંદિરની વિશેષતા વિશે કંઈક વાત કરો. આમાં શું એવું નવું અને શું કઈ રીતે આખો પ્રોજેક્ટને તમે સંભાળી રહ્યા છો? શું હશે જોવા જેવું? સંસ્કાર, સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર તો હશે જ, મા ઉમિયા તેના કેન્દ્રમાં છે, એ તો સમજાય જ છે. પણ એ સિવાય સ્થાપત્યની દ્રષ્ટિએ આ મંદિરની મુખ્ય વિશેષતાઓ શું છે, એના વિશે આપ કંઈક કહો. જનરલી મંદિરની વાત આવે છે ને એટલે ઘણા બુદ્ધિજીવીઓના ભવા ચડી જતા હોય છે કે મંદિરો શા માટે, મંદિરોનું નિર્માણ શા માટે. પણ મારો સીધો પ્રશ્ન છે કે તમે તમારા અસ્તિત્વની વાત કરતા હોય ને, અને અસ્તિત્વ સાથે જ્યારે તમે કોઈ કાર્ય કરતા હોય ને ત્યારે એની કિંમત મહત્વની નથી. વર્લ્ડનું ટોલેસ્ટ ટેમ્પલ બનાવીએ છીએ, શક્તિનું પ્રતીક બનાવીએ છીએ, સમાજની વિકાસના આધારસ્તંભનું પ્રતીક બનાવીએ છીએ, યુવાનોના સ્વપ્નનું વાવેતરનું કેન્દ્ર બનાવીએ છીએ, અને સનાતનની શક્તિના, સનાતની લોકોના વિચારનું એક કેન્દ્ર બની રહ્યું છે. તો એ કેન્દ્ર કેવું હોવું જોઈએ એ સ્વાભાવિક છે, દરેકને પ્રશ્ન થાય. અને એ પ્રશ્નના અંતર્ગત જ એવું નક્કી કર્યું કે આ મંદિરનું ટોટલ જે એનું કોસ્ટિંગ છે એ લગભગ 1000 કરોડ રૂપિયા છે. ઓહ. હવે 1000 કરોડના સામાજિક નિધિ સહયોગથી બની રહ્યું છે. આ કોઈ 2-5 વ્યક્તિઓના દાનથી નથી બની રહ્યું. એટલા જ માટે મેં એક કોન્સેપ્ટ મૂક્યો છે કે કરોડોના દાનથી તો મકાન બને, મંદિર ન બને. મંદિર જો બનાવવું હોય તો ઘરે ઘરથી ઈંટ દાન લેવું પડે, ઘરે ઘરથી લોકોની ભાવનાઓને એમાં જોડવી પડે, ઘરે ઘરથી ભૂમિદાન લેવું પડે. અમે અહીંયા 1000નો ઈંટદાનનો કોન્સેપ્ટ મૂક્યો છે, દરેક વ્યક્તિ જોડાઈ શકે. એટલા સુધી કે મા ઉમિયાના પ્રસાદનું સંસ્થામાંથી વિતરણ થાય છે. એટલા માટે કે કોઈ એ પ્રસાદ પરચેજ કરે છે તો એમાંથી 10 રૂપિયા માતાજીના મંદિરના નિર્માણમાં જાય છે. મતલબ કે એનું પણ એની અંદર યોગદાન છે. હવે આ પ્રકારનું મંદિરનું નિર્માણ થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે કંઈક એની વિશેષતાઓ હોવી જોઈએ. એટલા માટે વર્લ્ડના ટોલેસ્ટ ટેમ્પલની જે હાઇટ છે એ 504 ફૂટની છે. અને એના ઉપર લગભગ 44 ફૂટનો ધ્વજદંડ આવશે. હવે આ જે મંદિર છે લગભગ 450 ફૂટ બાય 450 ફૂટના પ્લેટફોર્મ પર બની રહ્યું છે. બરાબર. એટલે એક ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય ને એટલા મોટા ઘેરાવામાં મંદિર બની રહ્યું છે. ઓ બાપરે. આના બેઝ એટલો, કારણ કે 500 વર્ષથી પણ વધારે એનું આયુષ કરી શકાય એટલા માટે એનો જે બેઝ બનાવ્યો છે એ બેઝને આટલો મોટો વાઇડ રાખેલો છે. અને એની સાથે 1550 જેટલા પિલ્લર લગભગ 100 ફૂટ જમીનની અંદર જાય અને 3 થી 4 મીટરની પહોળાઈના 1550 પિલ્લર છે. અમે આ પિલ્લરને ધર્મસ્તંભ નામ આપ્યું છે. જી. પિલ્લર નથી, આ ધર્મસ્તંભ છે. જી. અને ધર્મસ્તંભની અંદર પણ કોઈ પણ સનાતનીને એમ લાગે કે મારે આ ધર્મસ્તંભના દાતા બનવું છે તો 11 લાખનો સહયોગ રાખીને પણ અમે લઈ શકીએ છીએ, કોઈ પણ હોય. પણ એ ધર્મસ્તંભના આધાર ઉપર 504 ફૂટનો માતાજીનો ગગન વિહાર બની રહ્યો છે. 300 ફૂટની ઊંચાઈએ મંદિરની એક વ્યુઇંગ ગેલેરી રાખી છે કે જ્યાંથી માતાજીની જે ઉર્જા છે, શક્તિ છે, એ કેવી રીતે એને એટ્રેક્ટ કરી શકે એ વાતનો અહેસાસ એ 300 ફૂટની ઊંચાઈએ જઈને અનુભવી શકે. ત્યાં આગળ પૂનમની, અમાસની અલગ અલગ જે અને રાષ્ટ્રીય તહેવારો એ વખતે અલગ અલગ લાઇટિંગ થાય.
કે જેનાથી જ ખબર પડે કે ભાઈ આજે 26મી જાન્યુઆરી છે, આજે 15મી ઓગસ્ટ છે, આજે દિવાળી છે, અમાસ છે, પૂનમ છે. આ પ્રકારની એક અલગ અલગ કોન્સેપ્ટો મૂક્યા છે. 51 ફૂટની હાઇટ ઉપર માતાજીની બેઠક છે અને 51 ફૂટ સુધી જવા માટે ઉંમરલાયક ભાઈઓ બહેનો હોય તો એમના માટે એસ્કેવેટરની અને એલિવેટરની વ્યવસ્થા કરેલી છે, જેથી કરી એમને તકલીફ ના પડે. સાથે સાથે શ્રીયંત્રની પણ એક વ્યવસ્થા મૂકેલી છે. ત્યાં આગળ એક જે કોઈ પણ દર્શનાર્થી આવે તો એના જે શૂ છે એને શૂનું પણ પ્રોપર લેવલ ઉપર એ સેટિંગમાં મૂકી શકે અને તાત્કાલિક એને નીકળતી વખત મળી શકે એવી વ્યવસ્થા ગોઠવી છે. અચ્છા, દર્શન કરતી વખતે ધક્કામુક્કી ન થાય એટલા માટે માતાજીના મંદિરની આગળ અમે એક ટ્રાવેલેટરની વ્યવસ્થા કરી છે, જેથી કરીને દર્શનાર્થી ટ્રાવેલેટરની અંદર ઉભા રહીને દર્શન કરી શકે અને અમુક સમય થાય એટલે ઓટોમેટિક ત્યાંથી બીજાનો નંબર આવે. આ પ્રકારની વ્યવસ્થા સાથે એકી સાથે 10,000 લોકો દર્શન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા છે અને 1 લાખ દર્શનાર્થીઓ ડેઈલી આવે અને દર્શન કરે અને ત્યાં નિઃશુલ્ક પ્રસાદ લે એ પ્રકારનું આખું આયોજન આની અંદર વિચારેલું છે. આ તો બહુ મોટી વ્યવસ્થા છે. 1 લાખ લોકો, આ ભીડ કાબૂમાં રાખી શકાશે? કારણ કે ધર્મ અને શ્રદ્ધા પ્રત્યે સામાન્ય માણસનો ઝુકાવ કંઈક અનેરો હોય છે, થોડોક અંદરથી આવતો હોય છે અને મોટેભાગે આ પ્રકારના આયોજનમાં જો સહેજ પણ ખામી રહી જાય અને આ ભીડ ભેગી થાય તો ન થવાનું પણ થઈ શકે અને ઘણી બધી એવી અંદેશાઓ પણ આપણને જાગે કે આપણને જરા ડર લાગી જાય. આ બધાની પણ કોઈ જોગવાઈ રાખી છે, કોઈ વ્યવસ્થાઓ ગોઠવી છે? એના વિશે પણ આપ જણાવજો. ધર્મને લગતું કોઈ પણ જ્યારે કાર્ય કરીએ ને એમાં આપણી ભાવના જો શુદ્ધ હોય છે, નિસ્વાર્થ હોય છે, તો અઘરામાં અઘરા કાર્યો થતા હોય છે ને એનો સૌથી મોટો પુરાવો મહાકુંભનો છે. મહાકુંભની અંદર 65 કરોડથી વધારે લોકોએ કંઈ હતું નહીં, માત્ર સ્નાન કરવાનું હતું. આસ્થા દરેક વ્યક્તિની અંદર છે જ અને એ આસ્થા જ્યારે ઉજાગર થાય અને એ આસ્થા વ્યક્ત થાય ને ત્યારે કોઈ પણ સનાતની સ્વયં શિસ્તમાં આવતો હોય છે. એનામાં આપોઆપ શિસ્તનું એક સિંચન થતું જ હોય છે અને એટલી ભીડ જ્યારે આવે, એટલા લોકો જ્યારે આવે, ધર્મને લઈને આવે, આસ્થાથી આવે, ત્યારે એને એક સેવા અને સમર્પણના ભાવથી એની વ્યવસ્થા કરવી બહુ અઘરી નથી. હા, એની એક સિક્યોરિટી, સેફટી એની કોન્સેપ્ટમાં ત્યાં આગળ આખું એક અમે જે વ્યવસ્થા મંદિરની અંદર પણ જે કરી છે તો એની અંદર આખું એક ક્યુ મેનેજરની સિસ્ટમ ગોઠવી છે. ક્યુ મેનેજરનો મતલબ એ થાય છે કે મંદિરના ફ્લોર ઉપર જ્યારે એકી સાથે અનેક લોકો જ્યારે ભીડમાં દર્શન કરવા આવે ત્યારે આખી ક્યુ મેનેજરની સિસ્ટમ હોય કે પદ્ધતિસર એ જ ક્યુની અંદર એ લોકો એન્ટ્રી લઈ શકે ને એ જ ક્યુથી બહાર નીકળી શકે. બીજી વસ્તુ કે એકી સાથે કદાચ કોઈ એવી સિચ્યુએશન બને તો એકી સાથે ચારે સાઈડમાંથી લોકો નીચે ઉતરી શકે એ પ્રકારની સ્ટેરની અને એસ્કેલેટરની પણ વ્યવસ્થા મૂકેલી છે. એટલે દરેક જગ્યા ઉપર સેફટીને પણ એટલું જ પ્રાધાન્ય આપ્યું છે અને આસ્થાને પણ એટલું જ પ્રાધાન્ય. જી બિલકુલ, કારણ કે મારો પ્રશ્ન આસ્થા ઉપર તો બિલકુલ છે જ નહીં. મને વિચાર આવે છે કે જ્યારે સ્થાપત્યની દ્રષ્ટિએ આટલું ભવ્ય નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે તમે કીધું એ પ્રમાણે કોઈક નાસ્તિકે આવે ખાલી જોવા માટે કે આ શું છે, આપણે જરા એનો દર્શનીય સ્થળ તરીકે એની વિઝિટ કરીએ અને ત્યારે જ્યારે ભીડ આટલી બધી થઈ જાય તો કદાચ એ સંસ્થા માટે ચિંતાનો વિષય બની શકે. તો એ આયોજન પણ કદાચ આપણે ધ્યાને રાખવું પડે. પ્રવૃત્તિઓ પણ આપે, મેં આપની વેબસાઇટ જોઈ, એમાં એટલી બધી થઈ રહી છે, એટલી બધી સામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે. બહેનોને વિકાસના કાર્યોમાં જોડાઈ રહ્યા છે, તેમને સક્ષમ બનાવવા, સમર્થ બનાવવાના ક્લાસીસ ચાલી રહ્યા છે. એ સિવાય પણ મોટા મોટા આયોજનો છે. તો આ મંદિર એ સામાજિક ચેતનાનું, આધ્યાત્મિક ચેતનાનું અને પારિવારિક ચેતનાનું પણ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. એના વિશે વાત કરજો. સંસ્થાના ઉદ્દેશો, આયોજનો હવે પછી મંદિર તો એની રીતે ધીરે 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 નિર્માણ થતું જ જશે અને એક સમય એ ઊભું થઈ જશે, પણ સાથે સાથે જે આયોજનો થઈ રહ્યા છે એના વિશે પણ મને જાણ કરો. આપણે એક સારો પ્રશ્ન તમે કર્યો છે, કારણ કે હું રિપીટેડલી એક વાતને કહીશ કે આધ્યાત્મિક ચેતના જ્યારે ઉજાગર થાય ને ત્યારે અનેક ચેતનાઓ ઉજાગર થતી હોય છે. બિલકુલ બિલકુલ, કારણ કે આધ્યાત્મિકતાની અંદર જ સકારાત્મકતા છે. જી બિલકુલ.
અને કોઈ પણ સકારાત્મકતા જ્યારે પેદા થાય ને ત્યારે અનેક પ્રકારની ચેતના તમારી બોડીમાં, તમારા વિચારોમાં અને તમારા સરાઉન્ડિંગમાં ઊભી થતી હોય છે. આધ્યાત્મિકતાની સાથે રાસ ચેતના તો ઉજાગર થાય, પણ સાથે સાથે સામાજિક ચેતના પણ ઉજાગર થાય છે. સામાજિક ચેતના જે છે ને એ એક એવી ચેતના છે કે જે તમને તમારા ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર માટે હંમેશા સજાગ રાખે છે. એના અસ્તિત્વ માટે હંમેશા તમને એલર્ટ રાખે છે. સામાજિક ચેતના જે છે એ સમાજના વિકાસ માટે હર હંમેશ તમને દિશાની અંદર ગાઈડ કરે છે. હવે જો સમાજનો વિકાસ નહીં થાય, સામાજિક ચેતના દરેક વ્યક્તિના માનસપટ ઉપર જો ક્રિએશન નહીં થાય, તો પરિસ્થિતિ ધીમે ધીમે એવી થાય છે કે વ્યક્તિઓની અંદર પ્રતિકાર કરવાની માનસિકતા ઘટતી જાય છે. હવે પ્રતિકાર કરવાની માનસિકતા એક એવો ટોપિક છે કે કોઈ પણ વ્યક્તિમાં જો પ્રતિકાર કરવાની માનસિકતા નથી તો ઓટોમેટિક એના અંતની શરૂઆત ત્યાંથી જ શરૂ થાય છે. કારણ પ્રતિકારકતા એ જ તમારી શક્તિને તમારા અસ્તિત્વનું પ્રમાણ છે. જ્યાં તમે પ્રતિકાર કરી શકતા નથી, તમારી અંદર પ્રતિકાર કરવાની ભાવના જ નથી, તો તમારી પાસે શસ્ત્ર હશે તો પણ એ નિશસ્ત્ર છે. આજે હું એમ કહું કે આઝાદી મળી ભારતને, ત્યારથી લઈને આટલા વર્ષો સુધી ભારતના રાજકીય લોકોની ઈચ્છા શક્તિની અંદર પ્રતિકાર કરવાની માનસિકતા નહોતી. બરાબર. અને એના કારણે જ્યારે પણ કોઈ બહારના દેશોએ કે પાડોશી દેશોએ જ્યારે હુમલો કર્યો છે ત્યારે હંમેશા એને એક પ્રોટેક્ટિંગ ગેમ તરીકે એને એડોપ્ટ કરવામાં આવી છે. ક્યારેય એ નથી વિચાર્યું કે આપણા ઉપર એટેક થયો છે તો આપણે એનો ક્રોસ કરીને પ્રતિકાર કરવો પડશે. પહેલી વખત નરેન્દ્રભાઈએ આ વસ્તુને સિદ્ધ કરી બતાવી કે એમણે જે પ્રતિકારની રૂપે જે પ્રમાણે પાકિસ્તાન ઉપર એટેક કરીને સેનાને જવાબ આપ્યો છે ને, એ પ્રકૃતિ દરેક વ્યક્તિમાં અને દરેક દેશવાસીઓમાં પેદા થવી જોઈએ, દરેક યુવાનોમાં પેદા થવી જોઈએ. પ્રતિકારનો સાહેબ મતલબ જ એ છે, તમારી સંવેદનશીલતા ઘટી જાય છે, પ્રતિકાર કરવાની માનસિકતા ઘટતી જાય છે, એટલે તમે નિર્બળ બનો છો. સંવેદનશીલતા, આજે માની લો કે તમારા ઉપર હુમલો થયો છે, તમે શિક્ષિત છો, બહુ સારું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, પરંતુ જ્યારે તમારા ઉપર હુમલો થાય એ વખત પણ તમે કેલ્ક્યુલેશન કરશો કે કદાચ હું આવું કરીશ તો મને પોલીસ સ્ટેશનમાં જવું પડશે, મને જેલ થઈ જશે. તમારા ઉપર એટેક થયો છે, તમારે પ્રતિકાર કરવો એ તમારો ધર્મ છે, અને પ્રતિકાર કરવાની માનસિકતા ક્રિએટ થાય તો જ તમારા હાથમાં હથિયાર શોભે છે. અને હથિયાર હોવું એ શક્તિનું પ્રતીક છે. આજે સનાતન ધર્મની અંદર કેટલા 33 કરોડ દેવી દેવતાઓ છે, એક પણ દેવી દેવતા એવા જો કોઈ છે નહીં કે જેના હાથમાં શસ્ત્ર અને શાસ્ત્ર ના હોય. શસ્ત્ર એ શક્તિનું પ્રતીક છે, પરંતુ એ શક્તિ પ્રતિકાર કરવાની જો તમારામાં શક્તિ નહીં હોય તો એ જ શસ્ત્ર તમારા માટે તમારા વિનાશનું કારણ બની શકે. એટલા માટે એક સામાજિક ચેતનાને ઉજાગર કરી અને આ સંસ્થાએ અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી છે, અને એની કેન્દ્ર સ્થાને મોટાભાગની પ્રવૃત્તિઓ છે એ યુવા અને મહિલા સશક્તિકરણની છે. યુવાનોની એક એવી માનસિકતા બની ગઈ છે કે યુવાનોને ધર્મ માટે એટલું બધું એટ્રેક્શન નથી, સંસ્કૃતિ માટે એટ્રેક્શન નથી, પરંતુ એમને સોશિયલ મીડિયા માટે બહુ જ એટ્રેક્શન છે. એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ન જુએ ત્યાં સુધી એમને ભૂખ ના લાગે, એમનો દિવસ શરૂઆત ના થાય. એ જ યુવાનોને એમની અંદરની ચેતનાને જો જાગૃત કરવી હોય ને તો એના માટે ધર્મ સુધી એને લાવવા જ પડશે. હવે ધર્મ સુધી એ નથી આવતા તો એને ધર્મના લોકોએ કે સમાજના લોકોએ યુવાનોને શું ગમે છે ત્યાં જવું પડશે. આજે યુવાનોને કેરિયર ગમે છે, યુવાનોને સ્પોર્ટ્સ ગમે છે, યુવાનોને બિઝનેસ ગમે છે, તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આ સ્કીમો ચાલુ કરી કે એને એજ્યુકેશનમાં એને સપોર્ટ કરીએ છીએ. અમે ઉમા શિક્ષણ સહાય યોજના મૂકી કે જેની અંદર વિના મૂલ્યે આજે લગભગ 25 જેટલી કોલેજોમાં અમે એડમિશન અપાવીએ છીએ. અમે બિઝનેસનું પ્લેટફોર્મ શરૂ કર્યું, વાઇબ્સનું, કે જેના આધાર ઉપર કોઈ પણ ન્યૂ એન્ટરપ્રેન્યોર હોય તો એને બિઝનેસનું પ્લેટફોર્મ મળી શકે, ઇન્ટરનલ બિઝનેસ કરી શકે, લાખો કમાઈ શકે, અને એમાંથી એ સમાજની પ્રવૃત્તિ કરી શકે. આજના યુવાનોને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે તો અમે એના માટે સ્પોર્ટ્સ કોમ્પિટિશનો ચાલુ કરી. હમણાં રિસન્ટલી જ આપણે વર્લ્ડની બિગેસ્ટ સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું કે જેમાં 320 ટીમો 5 ઝોનની અંદર 20 દિવસમાં રમાડી, ફાઇનલ મેચ દુબઈમાં રમાડી. કોન્સેપ્ટ એ છે
કે સ્પોર્ટ્સના માધ્યમથી, બિઝનેસના માધ્યમથી, એજ્યુકેશનના માધ્યમથી યુવાનોની અંદર સમાજ અને ધર્મ પ્રત્યેની એક એવો લગાવ પેદા થવો જોઈએ કે ઓટોમેટિક એનામાં સામાજિક ચેતના પેદા થાય. તો એવી સામાજિક ચેતનાને પેદા કરવા માટે અત્યારે વિશ્વમય ફાઉન્ડેશને મંદિર સિવાયની 22 જેટલી એક્ટિવિટી કરે છે. હમણાં રિસન્ટલી 7 દિવસ પહેલાં જ યુવા બહેનોની અંદર એક શક્તિ પેદા થાય, જાગૃતિ પેદા થાય એટલા માટે તલવારબાજીનો કાર્યક્રમ રાખ્યો હતો. બહેનોની અંદર પણ એક જનૂન અથવા તો એમનામાં એક સામાજિક ચેતના પેદા થાય, પ્રતિકાર કરવાની માનસિકતા થાય. આવી જ પ્રવૃત્તિઓ યુવાનો માટે પણ ચાલી રહી છે. મતલબ કે એમ કહી શકાય કે સામાજિક ચેતનાને ઉજાગર કરવા માટે યુવાનોને, મહિલાઓ માટેની જે કંઈ પ્રવૃત્તિઓ જે એમને રસ છે એવી પ્રવૃત્તિઓ આ સંસ્થાએ પ્રાયોરિટીમાં કરવાનું શરૂ કરેલું છે. અને તમે બહુ સરસ વાત કરી, 2 વાત, શિક્ષણ અને સંવેદના, અને બીજી તમે યુવાનોના ધર્મ અને તેમની પ્રવૃત્તિ વિશે વાત કરી. મારે એ 2 વિશે જરા તમારા વિચારો, મંતવ્યો પણ જાણવા છે. આમ જોવા જઈએ તો એક તરફ ખાસ કરીને યુવાનોની વાત કરું કે ધર્મથી વિમુખ થઈ રહ્યા છે અને મંદિરોમાં તેમની સંખ્યા વધી રહી છે. આ 2 કોન્ટ્રાડિક્શન છે કે એમની પોતાની ધાર્મિકતા વિશે એમની કદાચ જાગૃતિ કે એમની પોતાની અવેરનેસ જે પણ કંઈ હોય, પણ નાની મોટી અડચણોમાં તમે જોશો કે મંદિરોમાં કે શનિવારના મંદિરોમાં, હનુમાનજીના મંદિરોમાં કે ગણેશજીના મંદિરોમાં સૌથી વધારે યુવાનો દેખાય છે ક્યાંક ને ક્યાંક માથું નમાવતા. એટલે એમને છેલ્લું આશ્રય કેન્દ્ર કદાચ મંદિર લાગે છે, ને બીજી બાજુ જ્યારે તેમનું શિક્ષણ એમની બુદ્ધિને ઝાલી લે છે ત્યારે એમની સંવેદના પ્રત્યે આપણને કદાચ સવાલ ઊભો થઈ જાય છે. તો આ કયા પ્રકારનો સામાજિક બદલાવ તમે જોઈ રહ્યા છો આટલા અનુભવે, કે એક બાજુ મંદિરોમાં ભીડ વધી રહી છે અને બીજી બાજુ આપણે ધર્મ અને તેની ચેતના જગાવવા માટે આટલું બધું કરવું પડે છે? સાહેબ, આમાં 2 બાબતો છે. ધર્મ પ્રત્યેની આસ્થા, ધર્મ પ્રત્યેનું એક અંદરનો લગાવ એક અલગ બાબત છે અને ધર્મ જનૂન અલગ બાબત છે. સનાતન ધર્મ સિવાયના અનેક ધર્મો અને એના અનુયાયીઓ ધર્મજનૂની બને છે, જ્યારે સનાતનીઓની અંદર ધર્મજનૂની લોકો નથી, પરંતુ પોતાના ધર્મ માટે અને સંસ્કૃતિ માટે એટલા સચેત પણ નથી. કારણ ભૌતિક સુવિધાઓમાં અટવાયેલા છે. ક્યાંક ને ક્યાંક એમના ધર્મ પ્રત્યેનું એમનું જે શિક્ષણ છે એ પણ ખૂબ અધૂરું છે, એમને લગાવ નથી. આજે હું ચોક્કસ કહી શકું ને ગૌરવ સાથે કહી શકું કે 500 વર્ષના ઇતિહાસ પછી એક આઝાદીના ગૌરવ સમાન જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું અને એની અંદર માનનીય વડાપ્રધાનશ્રીએ 11 દિવસના ઉપવાસ કરીને જે પ્રમાણે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એનાથી આખી દુનિયામાં ચોક્કસ એક સંદેશ ગયો છે કે સનાતન ધર્મ એક શક્તિશાળી ધર્મ છે. એની અંદર સમગ્ર વિશ્વમાં વિશ્વ શાંતિ સ્થાપવા માટેની શક્તિ છે. આવો સંદેશ વડાપ્રધાને એ જે રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી એને લઈને એમને મોકલ્યો. એના પછી મહાકુંભનું આયોજન થયું, ત્યારે એક ડૂબકી લગાવવા માટે કરોડો લોકો ત્યાં ગયા છે. મતલબ કે આ 2 પ્રસંગો એવા બન્યા કે જેનાથી સનાતની હિન્દુઓમાં ધર્મ માટેની એક આસ્થા ચોક્કસ ઉજાગર થઈ અને એને લઈને આજે યુવાનો આજે મંદિરોની અંદર મસ્તક નમાવવા માટે અથવા તો દર્શન કરવા માટે આવતા થયા છે. તો એની સાથેનો ભાવ છે કે હું મંદિરમાં જઉં છું તો કમસે કમ મને ત્યાંથી શક્તિ મળવાની શરૂઆત થઈ છે. હું મંદિરમાં જઉં છું, મારા બાળકોને લઈ જઉં છું, સંતાનોને લઈ જઉં છું તો ત્યાંથી મને સંસ્કાર પ્રાપ્ત થાય છે અને સાથે સાથે મને ત્યાંથી જે શક્તિનો અનુભવ થાય છે, મને જે શક્તિ મળે છે એ કંઈક મારી અત્યારની શક્તિ કરતો વિશેષ છે. એટલે યુવાનો અત્યારે ધીમે ધીમે ધર્મ તરફ, સંસ્કૃતિ તરફ આ વસ્તુ સાથે હવે એ ઝુકાવ એમનામાં વધ્યો છે. પણ હજી પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આપણને ડિસ્ટર્બ કરે છે કે જે પ્રમાણે અન્ય ધર્મની અંદર ચોક્કસ દિવસે બંદગી કરવામાં આવે, ચોક્કસ દિવસે પ્રાર્થના કરવામાં આવે. મને પ્રશ્ન છે કે સનાતન હિન્દુ ધર્મની અંદર કેમ હજુ સુધી એવો દિવસ નક્કી નથી, કેમ એવો સમય નક્કી નથી કે જ્યાં આગળ કમ્પલ્સન એક ધર્મ પ્રત્યેની પોતાની આસ્થાને વ્યક્ત કરવા માટે એ સમયની અંદર
કેમ આપણે સાથે એકી સાથે આખા દેશની અંદર, આખા દુનિયાની અંદર આપણે એકી સાથે એવી પ્રાર્થના ન કરી શકીએ? અને એટલા જ માટે સાહેબ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક શરૂઆત કરી છે કે સનાતની ધર્મના હિન્દુઓમાં, સનાતની ધર્મ સાથે જોડાયેલા લોકોમાં એક પ્રકારની એક સદ્ભાવના પેદા થાય, શક્તિનો સંચાર થાય, સામાજિક ચેતના પેદા થાય, યુનિટી પેદા થાય. એટલા માટે એક એલાન કર્યું, એક અપીલ કરી છેલ્લા 1 વર્ષ પહેલાં કે દરેક સનાતની મિત્રો પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં દર શનિવારે સાંજે 7 વાગે પોતાના ઈષ્ટદેવની આરતી કરે. ઈષ્ટદેવની આરતીમાં મહાદેવજીની આરતી કરે, હનુમાન ચાલીસા કરે કે માતાજીની આરતી કરે, ટૂંકમાં શક્તિની ઉપાસના કરે. જી. એનાથી દરેક સોસાયટીની અંદર એક પ્રકારની સંગઠનની શક્તિનું નિર્માણ થશે અને એ જ સંગઠનની શક્તિ એમને પ્રતિકાર કરવાની માનસિકતા પેદા કરશે. જી. કારણ કે એકલ દોકલ પ્રતિકાર કરી શકતા નથી. સંગઠન થશે, શક્તિ બનશે, કોઈ પણ પ્રશ્ન આવશે તો તમે એને પ્રતિકાર કરી શકશો. પટેલ સાહેબ, મને એ કહો કે આપણે કેમ સંગઠિત ઓછા છીએ? ક્યાંક એવું લાગે આપણને કે આમ આપણે એકતા છીએ, આપણામાં એકતા છે, આપણે ભેગા છીએ, સામાજિક પારિવારિક કાર્યક્રમોમાં આપણે એકબીજાનો હાથ છોડતા નથી, લગોલગ ઊભા રહીએ છીએ, પણ ક્યાંક સમાજનો પ્રશ્ન આવે ત્યારે આપણા વિચારોમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. બુદ્ધિ પણ આપણી ક્યાંક આપણને જુદી દિશા તરફ અથવા તો ટોળાથી જુદે તરફ લઈ જતી હોય એવું બનતું હોય છે. આપણામાં શિક્ષણનું પણ ઘણું પ્રમાણ છે. તો સંગઠન કે સગવડ કે સંવેદના અને શિક્ષણ અને સમાજ, આ બધું ક્યાં કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલું છે? આપણામાં જો આપણે વારંવાર સંગઠિત થવાની વાતો કરતા હોઈએ, કે આપણે ઇજન આપતા રહેતા હોઈએ, અને તમે જ નહીં, ઘણી બધી સંસ્થાઓ આ કામમાં જોડાયેલી છે ને દરેક જણ એ વારંવાર કહે છે, મોટા મોટા મંચ ઉપરથી આવું કહેવામાં આવે છે કે આપણે સંગઠિત થવાની જરૂર છે. આપણામાં સંગઠન કેમ ઓછું છે? તમારા અનુભવો, તમારો અત્યાર સુધીનો અભ્યાસ શું કહે છે? સાહેબ, સનાતન ધર્મના લોકો છે ને એ સહિષ્ણુ વધારે છે. એમનામાં દયાની ભાવના વધારે છે. પૃથ્વીરાજ ચૌહાણ ઉપર 17 વાર ચડાઈ થઈ, 17 વાર એણે છોડી દીધો મુગલ રાજાને, પણ જ્યારે એ હારી ગયો ને ત્યારે એના ઉપર દયા કરવામાં નથી આવી. મતલબ દયાવાન સમાજ છે, એક બાબત. બીજી બાબત છે કે હિન્દુ સમાજની અંદર આક્રમકતાનો જે એક યુગ હતો, એ યુગ ધીમે 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 એમાં આથમતો ગયો છે. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, આ જે રાજાઓએ સનાતન ધર્મની રક્ષા માટે જે પ્રકારનો એક સંદેશ આખી દુનિયાને આપ્યો છે ને, એ શક્તિ આજે ક્યાંક ને ક્યાંક ઘટતી જાય છે. મને એવું લાગે છે કે શિક્ષણ એક સમાજના વિકાસમાં ઉપયોગી થવું જોઈએ, પણ શિક્ષણ જો ડરપોક બનાવે તો એ ક્યાંક ખોટું છે. શિક્ષણથી માણસ મતલબી બની જાય, એના કારણે સમાજને નુકસાન થાય છે. શિક્ષણ ખરેખર તો એક સામૂહિક શક્તિનું પ્રતીક બનવું જોઈએ. એની જગ્યાએ શિક્ષણ માત્ર ને માત્ર વેપારનું પ્રતીક બનતું જાય. અને જ્યારે કમ્ફર્ટ ઝોનની અંદર વ્યક્તિ વધારે ને વધારે એમાં આલોટતો થાય છે, ત્યારે ધીમે 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 એને પોતાના સિવાયની દુનિયા એટલી બધી અગત્યની લાગતી નથી. પોતાની સુખ સુવિધાઓ સાથે જ્યારે વ્યક્તિ જીવે છે ત્યારે એને એમ લાગે છે કે હું સેફ છું, સિચ્યુએશન સારી છે, તમે બહુમતીમાં છો ત્યાં સુધી આ બધી પરિસ્થિતિ સારી લાગે છે, કમ્ફર્ટ લાગે છે. જ્યાં સુધી તમે બહુમતીમાં છો ત્યાં સુધી તમને તકલીફ નથી પડતી, એટલે તમને એની ગંભીરતા અને એની મહત્ત્વ સમજાતું નથી. પણ જ્યારે એ જ એટેક તમારા પર્સનલ ઉપર થાય, જ્યારે તમે લઘુમતીમાં થઈ જાઓ, સરાઉન્ડિંગ બહુમતીમાં બની જાય, પછી જે દમન ચાલુ થાય, પછી તમારામાં સંગઠિત થવાની ભાવના પેદા થાય છે. એ વખત ઘણું મોડું થઈ ગયું હોય છે. પરિસ્થિતિ તમે એક્સેપ્ટ કરી લો છો. એટલા માટે શિક્ષણ પણ કનેક્ટ થાય છે સમાજ સાથે, સમાજ અને સંસ્થાઓ એ યુવાઓ સાથે કનેક્ટ થાય છે, અને અલ્ટિમેટલી આખી જે વાત છે એ ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર સાથે કનેક્ટ થાય છે. પણ મારું એવું ચોક્કસ માનવું છે કે આજના યુવાનો માટે, આજના યુવા શક્તિ માટે એક એવો સુવર્ણકાળ છે કે એ પોતાની અંદર એક આત્મવિશ્વાસનું સર્જન કરે.
સોશિયલ મીડિયા એ શક્તિ છે, એને ઓળખી શકે તો શક્તિ છે, જો ન ઓળખી શકે તો વિનાશનું મોટામાં મોટું કારણ પણ એ જ બની શકે એમ છે. આજે જે પ્રમાણે સુખ સાહેબી વધી રહી છે, ટેકનોલોજી વધી રહી છે, એ પ્રમાણે વ્યક્તિઓની માનસિકતા પણ બદલાતી જાય છે. વ્યક્તિઓને એમ લાગે છે કે હું દરેક વસ્તુ બેઠા બેઠા કરી શકું છું, મારે બીજાની જરૂર નથી. એ સંજોગોમાં એની માનસિકતાની અંદર મને સમાજની જરૂર છે, મને ધર્મની જરૂર છે, મને અસ્તિત્વની જરૂર છે, આ બધી જ બાબતોનો જ્યારે વિચાર કરવા લાગે, એ જ દિશાની અંદર યુવાનોને તૈયાર કરવામાં આવે, એ જ દિશામાં એને શિક્ષણ આપવામાં આવે, એ જ દિશામાં યુવાનોની ગમતી પ્રવૃત્તિઓ કરી અને સમાજ સાથે એને કનેક્ટ કરવામાં આવે, સાચી સમજ આપવામાં આવે, તો આ એ જ યુવા શક્તિ છે કે જે ધારે કરી શકે એમ છે. ભારતની પાસે આજે યુવા શક્તિ ખૂબ મોટી છે. એટલે એમ કહી શકાય કે આખી દુનિયાની અંદર અત્યારે જો અમીરમાં અમીર કોઈ દેશ હોય તો ભારત છે. અને આટલી અમીરી કે જેમની યુવા શક્તિ જ્યાં વધારે છે એ ધારે કરી શકે. સંખ્યા એ તમારી સ્ટ્રેન્થનું પ્રતીક બની ગઈ છે. અને એ સંજોગોમાં જ્યારે એક નીડર વડાપ્રધાન આપણને મળ્યા છે, હું વારંવાર હું કોઈ ભાજપનો કાર્યકર નથી, પરંતુ હું ચોક્કસ શક્તિ અને વિચારોનો ઉપાસક છું. મને લાગે છે કે આ વ્યક્તિ શક્તિશાળી છે, એના વિચારો સ્પષ્ટ છે, તો મને એમાંથી ક્યાંક પ્રેરણા મળે છે. અને એ જ પ્રેરણા મારામાંથી સમાજ તરફ જાય છે. એટલે હું તમારી ઉંમર કેટલી છે ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારા વિચારો કેટલા આક્રમક છે, તમારા વિચારોમાં કેટલી પ્રભાવિકતા છે, તમારા વિચારોની અંદર દરેક વ્યક્તિને સપોર્ટ કરવાની, એને તૈયાર કરવાની અને એના વિકાસની અંદર મદદરૂપ થવાની કેટલી ભાવના છે ને, એ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. અને તમે બહુ સરસ વાત એ પણ કરી અને સ્પષ્ટતા પણ કરી કે હું ભાજપનો કાર્યકર નથી, વિચારોનો ઉપાસક છું. એક વાત જરાક મને આ પૂછવાની ઈચ્છા થાય છે કે આટલી સરસ મજાની સંસ્થા જે સમાજના એક વર્ગને પોતાના તરફ અથવા તો પોતાની રીતે આવકારવાની કોશિશ કરતી હોય, પછીથી એ સંસ્થાઓ ક્યારેક રાજકારણનો કે સામાજિક એક પ્રકારના જેને કહેવાય કે એકીકરણનો મંચ બની જતી હોય છે. એમના ઈજનોને બહુ કે એમણે ચીંધેલી આંગળીઓને બહુ જ સિરિયસલી લેવામાં આવતા હોય છે અને સામાજિક રાજકીય પ્રવાહોને જુદી દિશામાં વાળી શકતી હોય છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદારોની મુખ્ય સંસ્થા બને અને એ પછી એવી કોઈ પ્રવૃત્તિમાં તમે એનો રોલ જુઓ છો? અને બીજો સવાલ આ પણ છે, રાજકારણમાં જોડાવાની ઈચ્છા થશે ભવિષ્યમાં? જોશો? અમે તમને ક્યાંક કોઈક એક મોટા પદ ઉપર જોઈશું રાજકારણમાં? જનરલી સમાજ અને સંસ્થા ઉપર નિસ્વાર્થ ભાવે કામ કરવામાં આવે, કોઈ અપેક્ષા વગર કામ કરવામાં આવે, નિડરતા સાથે કામ કરવામાં આવે અને તાકાતથી કામ કરવામાં આવે, અને એ પ્રમાણે જે પ્રગતિ થાય અથવા તો જે સફળતા મળે, ત્યારે સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિના મનમાં આ ઉદ્ભવતો પ્રશ્ન બની જાય છે કે હવે કદાચ આની અંદર હવે પોલિટિક્સનો વિચાર ઊભો થશે. ક્યારેક એવું થાય છે પટેલ સાહેબ કે આ જ સંસ્થાઓ પછી રાજકારણનું કેન્દ્ર પણ બની જતી હોય છે. એટલે તમારો વાત અને વિચાર સાથે એક સ્વાભાવિક પ્રશ્ન છે, હું સ્વીકારી લઉં છું. જી. તો તમને ક્લેરિટી આપી દઉં. જી. આ સંસ્થા કોઈ સ્વાર્થ માટે પેદા ઊભી નથી થઈ. સમાજમાં અનેક સંસ્થાઓ હતી, કોઈ જરૂર નહોતી કે આવી સંસ્થા મને ઊભી કરવી પડે. પણ આ સંસ્થાને મેં એટલા માટે આ સંસ્થા ઊભી કરી છે કે જેમ મેં પહેલાં કહ્યું કે આધ્યાત્મિકતાથી રાષ્ટ્ર ચેતનાનું એક અભિયાન જો મારે ચલાવવું હોય અને દરેક સમાજને સાથે રાખીને મારે જો કામ કરવું હોય ને, તો મારે બધાથી પર થવું પડે. આ સંસ્થા પાટીદારો પ્રેરિત છે, પણ દરેક સમાજ માટે છે. કારણ માં ઉમિયાનું મંદિર બને છે અને ધર્મ આવે, જ્યારે આસ્થા આવે, શક્તિ આવે, ત્યારે દરેક સનાતની એની સાથે એનો ભાગીદાર બની જાય છે. એટલે અહીંયા થતી દરેક પ્રવૃત્તિ દરેક સમાજ માટે છે. સ્વાભાવિક રીતે વિશ્વ ઉમિયાની જો વાત કરું તો આ સંસ્થા અનેક સંસ્થાઓ હોવા છતાં ઊભી કરવાનો પાછળ કોન્સેપ્ટ આટલો જ હતો કે એક આધ્યાત્મિકતાના આધાર ઉપર થવું જોઈએ, દરેક સમાજને સાથે રાખીને થવું જોઈએ અને નિસ્વાર્થ ભાવે નિડરતાથી થવું જોઈએ. બીજી એક વસ્તુ મહત્ત્વની આ સંસ્થાની જે હું કહી શકું કે ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર એની વિચારધારામાં કેન્દ્ર સ્થાને છે. જી. સમાજ પછી છે.
હવે જ્યારે વિચારધારા મારી સ્પષ્ટ છે ત્યારે એ વિચારધારાની અંદર જો હું આટલું સરસ કાર્ય સંસ્થાને લઈને કરી શકતો હોય તો મારે નક્કી કરવું પડે કે મારે સંસ્થાનું સમાજનું કામ કરવું છે કે મારે રાજકારણનું કામ કરવું છે. જો મારે રાજકારણનું કામ કરવું હોય તો મારે રાજકારણમાં જોડાવવું જોઈએ, મારે સંસ્થામાં ન જોડાવવું જોઈએ. પણ સંસ્થાના અથવા તો સમાજના ખભાનો આધાર લઈને રાજકારણમાં જવું એ મારો સ્વભાવ નથી. પહેલા દિવસથી મેં ક્લેરિટી કરી છે કે મને કોઈ પદ કે કોઈ પક્ષ કે કોઈ રાજકારણને લઈને હું આ કામ નથી કરતો. મારી કોઈ તૈયારી નથી કે મારે કોઈ ટિકિટ લેવી છે કે મારે કોઈ પક્ષમાં જોડાવવું છે. ના, હા, હું એટલું ચોક્કસ કહું, ધર્મ માટે, સંસ્કૃતિ માટે, રાષ્ટ્ર માટે જ્યારે જે કંઈ જરૂર પડશે ને એ હું તાકાતથી જિંદગીના મારી લાઈફના અંત સુધી લડવાની મારી માનસિકતા છે. મારી ઉંમર કેટલી છે ઇમ્પોર્ટન્ટ નથી, પણ મારા વિચારોમાં એ શક્તિ છે કે હું જે ધારું એ કરી શકું છું. અને હું એટલા માટે કરી શકું છું, હું સકારાત્મક વિચારું છું, હું રાષ્ટ્ર માટે વિચારું છું, ધર્મ માટે વિચારું છું, માટે હું કરી શકું છું. હું મારા ધંધા માટે નથી કહેતો. મેં ધંધો દીકરાઓને સોંપી દીધો, કારણ હવે મને જે કરવું છે એ માત્ર ને માત્ર આ પ્રકારની વિચારધારાને લઈને કરવું છે. એટલે હું કહું છું કે એ મારો કોઈ વિષય નથી, મારો વિચાર નથી, અને ભવિષ્યમાં પણ એ દિશાની અંદર મારું કોઈ ધ્યાન નથી. વાહ, એટલે આટલી સ્પષ્ટતા મને લાગે છે કે આપની સાથે વાત કર્યા પછી ઘણા બધાને આ માહિતી રસપ્રદ લાગી હશે. મોટાભાગના કેસમાં સમાજનો એક અનુભવ એવો પણ રહ્યો છે કે ઘણા બધા લોકો સંસ્થાના સમાજના ખભાનો આધાર લઈને રાજકારણમાં ગયા છે. એ લોકોને એક માન્યતા બંધાઈ ગઈ છે. હવે માન્યતામાંથી લોકોને બહાર લાવવા એ બહુ અઘરું કાર્ય છે, પણ મારાથી બનતી કોશિશ કરું છું. અને કદાચ સ્વીકારે એટલા બરાબર છે. અને એનો જવાબ સમય જ છે, સમય કદાચ કહેશે. હા, અને જ્યારે તમે કોઈ સ્પષ્ટ વિચારો સાથે કામ કરો છો ને ત્યારે સ્વાભાવિક છે કે તમારે એના માટે તમારા ઘણા બધા એવા મિત્રો પણ પેદા થાય કે જે તમારા વિચારો સાથે સંમત ન હોય. બરાબર છે. અને એ તમારા માટે મુશ્કેલીરૂપ બનતા હોય છે. બરાબર છે. પણ વિપરીત પરિસ્થિતિઓમાં કામ કરવાની મને મજા આવે છે. એટલે અત્યારે તો આટલી સ્પષ્ટતા કદાચ જરૂરી છે કે કાફી છે કે આ સંસ્થા રાજકારણથી પરે રહેશે અને ધાર્મિક, સામાજિક, પારિવારિક ચેતનાને જાગૃત કરતી રહેશે. બીજું આપણે એક વાત કરું, મહત્વની વસ્તુ છે કે અત્યારના યુવાનો માટેનો મારો એક સંદેશ છે કે જનરલી યુવા શક્તિ છે કે અત્યારના જે પેઢી છે એ નાની મોટી મુશ્કેલીઓ આવે ને એટલે ગભરાઈ જાય છે, ડરી જાય છે, અથવા તો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. એને એમ લાગે કે મારી સાથે જ આવું કેમ થાય છે, આટલી બધી દુનિયામાં મને જ કેમ મુશ્કેલી પડે છે. આ વસ્તુનો જે વિચાર છે ને એને તમે પોઝિટિવ લઈ શકતા નથી, માટે દુઃખી થાઓ છો. વ્યક્તિના સુખ અને દુઃખનો આધાર એની પોતાની દ્રષ્ટિ અને એને જોવાનો નજરિયા ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર છે. હું એવું સ્પષ્ટ માનું છું કે મુશ્કેલીઓ, પડકારો અને પ્રશ્નો કમનસીબ માણસો હોય ને એને જ ન હોય. જે નસીબદાર છે ને એમની લાઈફમાં હંમેશા મુશ્કેલીઓ આવશે, પડકારો આવશે, પ્રશ્નો આવશે, કારણ કે નસીબદાર છે. પાણી માગતો દૂધ મળે ને સાહેબ તો મગજનો વિકાસ ન થાય, પણ પાણી માટે સંઘર્ષ કરવો પડે ને ઓટોમેટિક રસ્તા મળી જાય છે. ક્યાં વાત. એટલે યુવા શક્તિ માટે તો અત્યારે એ જેટલી મુશ્કેલીઓમાંથી પસાર થશે ને એટલો પાવરફુલ બનશે. બિલકુલ, બિલકુલ. તમે બહુ પહેલાં એક પાટીદારોની વાત કરી. અત્યારે આ સમસ્યાઓની કે માણસ બહુ જલ્દી સગવડના કારણે જરાક પોતાનું ભાન ભૂલી ગયો હોય કે એવું પણ કંઈ થઈ રહ્યું છે. અને 2016ના સમયની પણ વાત કરી. અને આ એક અદ્ભુત કોમ્યુનિટી છે પાટીદાર. મને એટલી બધી હું એનાથી અભિભૂત છું. મારા કેટલાક નજીકના અંગત મિત્રો પાટીદારો છે, અને હું એમના સામાજિક પ્રસંગોમાં જાઉં કે એમના પારિવારિક પ્રસંગોમાં જાઉં તો એમની વ્યવસ્થાઓ, એમનું આયોજન, એકબીજા માટેની મદદ, એકબીજાનો ટેકો મને આંખો આંજી નાખે છે મારી. ક્યારેક તો એવું થાય છે કે એમ વિચારવા પર મજબૂર કરે છે કે આપણે ત્યાં તો લોકોને બોલાવીને કહીને બેસાડવા પડે છે કે ભાઈ જરાક જોડે રહેજો, આસપાસ રહેજો. અહીંયા તો ખાલી જાણ થતાં સુધીમાં લોકો આવીને ઊભા રહી જાય છે. આટલો અદ્ભુત આ કમ્યુનિટી 2016માં જરા જુદા રસ્તે એમણે મુકામ લીધો અને ઘણું બધું સમાજ જીવન, ગુજરાતનું જીવન જરા જુદી રીતે જોવાયું, બદલાયું, પલટાયું. મારે એ જાણવું છે આજના સમયે, કારણ કે આપ પણ આ કમ્યુનિટીના મુખિયા જેવા છો, આટલી મોટી સંસ્થાના અગ્રણી છો. પાટીદાર સમાજને અને પાટીદાર સમાજના યુવાનોને આજે શું ખપે છે, શું જોઈએ છે, એમને શું કરવું છે, અને એમના આગળના રસ્તાઓ
કેવા હોવા જોઈએ, કયા છે? સાહેબ, આજની તારીખમાં અમેરિકા અને યુરોપ કન્ટ્રીને જો કોઈ કંટ્રોલ કરતું હોય ને તો એ જીવિશ લોકો છે. જીવિશ લોકોનું માઇન્ડ અને પાટીદાર સમાજનું માઇન્ડ ઓલમોસ્ટ સરખું છે. બંને શક્તિશાળી વિચારધારા અને વિચાર લઈને કામ કરતી બંને કોમ્યુનિટી છે. એક પાટીદાર હોવાનો મને ગૌરવ એટલા માટે છે કે પાટીદાર સમાજની અંદર જે બેઝિક ગુણો છે, એક એની હોનેસ્ટી, એક એનું હાર્ડવર્ક, એક એની સાહસિકતા અને એની પરોપકારિકતા, આ બધા જે એના પોઝિટિવ અને એના જે ગુણો છે ને એના કારણે આ સમાજ આટલો ડેવલપ થઈ શક્યો છે. સાહેબ, સાહસ વૃત્તિની વાત કરું ને તો આ સમાજ પોઝિટિવ પણ જોરદાર કરી શકે, નેગેટિવ બી જોરદાર કરી શકે છે. એટલે સાહસિક વૃત્તિ જે છે ને એટલામાં જબરજસ્ત છે. બીજી વસ્તુ, બીજાને તકલીફ ન પડે એ ગુણ એનામાં વધારે છે. એ ચાહે લગ્ન હોય, એનો મિત્ર હોય કે કોઈ પણ સમારોહ હોય, બીજાને તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરવામાં એ પોતે અનેક ગણી તકલીફ લેશે, પણ બીજાને તકલીફ ન પડે. આ જે એનો વિચાર અને એનું જે મન અને એનો જે શક્તિ છે એને હંમેશા પાળી છે, પોષી છે અને એ પ્રમાણે એનો ઉપયોગ કર્યો છે. એટલે એમ કહી શકાય કે આવો શક્તિશાળી સમાજ પણ જ્યારે કોઈ ચોક્કસ મુદ્દાને લઈને એને એમ લાગ્યું કે મને અન્યાય થાય છે, અને અન્યાય થાય છે એ વિચાર માત્રથી એ જે વ્યથિત થઈ ગયો ને એના કારણે એ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જે આપણે નહોતા ઈચ્છતા. કારણ આ એક એવી કોમ્યુનિટી છે કે જે કોમ્યુનિટીની સમજની અંદર હંમેશા બીજાનો વિચાર પહેલાં રહ્યો છે. એ બીજાને હંમેશા સપોર્ટિંગ કરતો રહ્યો છે. પણ જ્યારે એને એમ લાગ્યું કે મને અન્યાય થયો છે ને એટલા માટે એ પરિસ્થિતિનું નિર્માણ થયું. હકીકત એ છે કે સમગ્ર સમાજની અંદર બધા જ યુવાનોમાં એક શક્તિ છે, તાકાત છે, પણ પરિસ્થિતિ જ્યારે ક્યાંક ને ક્યાંક એવા પ્રકારની નિર્મિત થાય છે ત્યારે એ ક્યારે આઉટલાઇનમાં જાય એની ખબર નથી પડતી. આજે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર યુવાનો અત્યારે વ્યસનના રવાડે પુષ્કળ જઈ રહ્યા છે. ડ્રગ્સ માટે આપણે એમ કહી શકીએ કે બધું બરાબર છે, પણ અંદર શું છે ને એ તો જેને અનુભવ થાય એને ખબર પડે. એટલે ઉપરથી બધું સારું લાગતું હોય પણ અંદર શું છે એ તો વાસ્તવિકતાનો ચિતાર મેળવીએ ત્યારે જ ખબર પડે. એટલે એવા સંજોગોની અંદર હું એટલું ચોક્કસ કહું કે દરેક મા બાપની પણ ફરજ બને છે કે પોતાના સંતાનો શું કરે છે. શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન થવું જોઈએ. નાનપણથી જ ધર્મ અને મંદિરો તરફ એમનો ઝુકાવ રહેવો જોઈએ. સાચું ધર્મનું જ્ઞાન એમના બાળકો સુધી પહોંચવું જોઈએ. બાળકોમાં ઘરની અંદર બાળકો સાથે ઘર સભાનું પણ આયોજન થવું જોઈએ, જેથી કરીને મિત્ર તરીકેનો વ્યવહાર પોતાના સંતાનો સાથે જો થાય તો ઓટોમેટિક બંને વચ્ચેની દૂરી કપાતી જાય. ખોટું કરતાં વિચાર કરશે અને હંમેશા એનામાં સુરાતનના વિચારો નાખો, એને વીરતાના એના વાતો કરો, એની કાયરતાની વાતો ના કરો. એને ધર્મ સાથે જોડો પણ સાથે સાથે સમાજ અને શક્તિની સાથે પણ એને જોડો. શિવાજી જે પ્રમાણે શક્તિથી મોટા થયા છે એ વસ્તુ ફરીથી પાછો સમય લાવવાની હવે જરૂર છે. બાકી હું એટલું કહું કે યુવાનોમાં શક્તિ પુષ્કળ છે. યુવાનો આપણી ઉમ્મીદ છે, આપણી આશા છે, આપણા અરમાનો છે, પણ એ શક્તિને સાચી દિશામાં ઉપયોગ કરવા માટે સામૂહિક ચિંતન કરવાની પણ એટલી જ જરૂર છે. ઘણી વખતે સરકાર આપણી હોય, બધું જ સારું હોય, છતાં પણ સાચી વાત જો સરકારમાં રજૂ ન કરી શકો અને તમે એવું માનો કે હું સરકારનો વિરોધ કરું છું અથવા તો સરકાર એવું માને કે આ અમારો વિરોધ કરે છે, તો બંને બાજુ વિચારોની અણસમજ છે. રિયાલિટી એ છે કે જ્યારે સરકાર આપણી હોય અને એ સરકારની અંદર પણ કેટલાક પ્રશ્નો એવા હોય કે જે સમાજને સ્પર્શતા હોય, સમાજને ડિસ્ટર્બ કરતા હોય, ત્યારે એને સચોટ અને સચોટ રજૂઆત સરકાર સુધી કરવી એ પણ સમાજની અને સંસ્થાઓની એની ફરજ બને છે. પટેલ સાહેબ, આ યુવાનોની વાત કરી, માત્ર પાટીદાર સમાજના જ નહીં, સમાજના યુવાનો, દરેક વર્ગના, દરેક સમાજના યુવાનો, તમને ક્યાંક એવું લાગે છે કે થોડા ભટકેલા છે, થોડાક વ્યસનોના રવાડે ખૂબ ચડી ગયા છે, બીજા બધા દૂષણોના થોડા ગ્રાહ્ય થતા જાય છે તેમને? આ યુવાનોને કઈ રીતે પાછા સમાજની મુખ્ય
પ્રવૃત્તિઓમાં સાંકળી શકાય? તમારો અભ્યાસ, તમારો અનુભવ શું કહે છે? ચોક્કસ સાહેબ, અત્યારે આજે મેં વાત કરી એ દરેક સમાજના યુવાનો માટેની મારી વાત છે, કોઈ ચોક્કસ એક સમાજના યુવાનો માટે નથી. અને જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે જે તે સમાજની મોટામાં મોટી એક આ ફરજ બની જાય છે, એ સમાજના આગેવાનોની ફરજ બને છે. માત્ર નાના મોટા કામ કરીને સંતોષ લેતા આગેવાનોએ વિચારવું જોઈએ કે મારા સમાજના યુવાનો કયા દિશામાં જઈ રહ્યા છે, એમને શું જોઈએ છે, એમને શું ખૂટે છે, એમને શું ખપે છે, એના ઉપર ચિંતન થવું જોઈએ. એને કોઈ પણ સુવિધાઓ તમે આપતા પહેલાં એની માનસિકતાને પણ તમારે તૈયાર કરવી પડે, એને સાચા ખોટાની સમજ આપવી પડે, એને કોઈ કાર્ય કરવાનું ગૌરવ પ્રાપ્ત થાય એ પ્રકારની દિશામાં તમે લઈ જવાની તૈયારી જો સમાજના આગેવાનો પણ ઊભી કરી શકે તો હું ચોક્કસ કહું કે ધીમે ધીમે એ યુવાનોની વિચારધારા બદલાય છે. આજે માહોલ અને એટમોસ્ફિયર જ જો તમે એવું આપો છો કે રસ્તે જતાં કે તમને ઇઝી ગોઈંગમાં તમને કોઈ પણ વસ્તુ મળી જાય છે, તો એ સંજોગોની અંદર બની શકે કે એનો પગ લપસી શકે છે. તો એવી જે ઇઝી ગોઈંગમાં મળતી વસ્તુઓ જે વ્યસનની છે એને ક્યાંક અટકાવવી પડે. એની સાચી સમજ માટે સંસ્થાઓના આગેવાનોએ, સમાજના આગેવાનોએ સાથે મળીને સામૂહિક ચિંતન કરીને દરેક સમાજની અંદર પોતાના યુવાનો માટે કંઈક એવી યોજનાઓ મૂકવી પડે કે જેથી કરીને કમસે કમ 2 મહિને 3 મહિને યુવાનો સાથેની એક બેઠકો થાય, યુવાનોના વ્યસનોની મેટરો થાય. આજે હું એમ તમને એક વાત કહેતા સ્પષ્ટતા કરું કે વિશ્વમિયા ફાઉન્ડેશને એક કથાનો એક નવો કોન્સેપ્ટ મૂક્યો છે. સંસ્થા અલગ અલગ શહેરોની અંદર કથાનું આયોજન કરે છે અને કથાના આયોજનની અંદર અમારો મુખ્ય ઉદ્દેશ હોય છે વ્યસન મુક્તિ અભિયાન. કારણ કે વ્યાસપીઠ ઉપરથી જ્યારે કોઈ કથાકાર વ્યસન માટેની વાત કરી અને વ્યસન મુક્તિ માટેની વાત કરે છે ત્યારે એક મોટા યુવા વર્ગ ઉપર એ પ્રભાવિત કરે છે. અને મને આનંદ થાય છે કે અત્યાર સુધીમાં અમે લગભગ ઓછામાં ઓછી 15 કથાઓ કરી, એમાં ઘણા યુવાનોને અમે વ્યસનમાંથી મુક્ત કર્યા છે. એવી એક અલગ પ્રકારની વ્યસનની એમની જે દુનિયા હતી એમાંથી મુક્ત કરીને સમાજના મુખ્ય પ્રવાહમાં અમે એમને જોડ્યા છે. અને એટલે જ આજે વિશ્વમિયા ફાઉન્ડેશન આજે ગુજરાતના દરેક ગામ સુધી સંગઠિત અમે કરી શક્યા છીએ. બરાબર છે. આજે વિશ્વમિયા ફાઉન્ડેશનની દરેક ગામે ગામ સંગઠનની કમિટીઓ છે, ગામ, તાલુકા, જિલ્લા, આ પ્રકારનું સામાજિક સંગઠન, મહિલા સંગઠન, યુવા સંગઠન, આ પ્રકારના સંગઠનો આજે અમે આખા ગુજરાતના એક એક ગામ સુધી ઊભા કર્યા છે. અને આ સંગઠનનો ઉપયોગ સમાજના વિકાસ માટે છે, કોઈ રાજકારણ માટે નથી. ઘણા લોકોને સંગઠનની વાત આવે એટલે કે પોલિટિક્સ. નો, સામાજિક સંગઠન એ જ સમાજના વિકાસ માટેનું એક આધાર કેન્દ્ર બની શકે છે. એટલા માટે અમે એક એવી વ્યવસ્થા કરી છે કે જેથી કરીને કોઈ પણ સારી પ્રવૃત્તિ જ્યારે સંસ્થામાં કરીએ તો એનો લાભ એ સંગઠનના માધ્યમથી આખા ગુજરાતના ગામડાના દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ છીએ. બિલકુલ. અને અદ્ભુત પ્રવૃત્તિઓ છે તમારી. એક પ્રવૃત્તિ તમારી યુપીએસસી અને જીપીએસસીના શિક્ષણ અર્થેની પણ છે. આપના વિચારો મેં જે થોડા ઘણા આ સંવાદના સંદર્ભે સાંભળ્યા છે, જોયા છે, વાંચ્યા છે, તેમાં આપ ખાસ આગ્રહ આપો છો કે ગુજરાતમાંથી આઈએએસ ઓફિસર્સ કે ક્લાસ 1 અધિકારીઓ વધારે તૈયાર થાય અને આ વ્યવસ્થાને સંભાળે. અને તેના માટે તમે ઘણું બધું કરો પણ છો. કદાચ હું ભૂલ ન કરતો હોઉં તો વિશ્વમિયા ફાઉન્ડેશનમાં પણ એના વિશેના વર્ગો ચાલે છે. આપે એક જુદા પ્રકલ્પનું પણ એનામાં આયોજન કર્યું છે. ગુજરાતમાંથી આઈએએસ ઓફિસર્સ કેમ ઓછા તૈયાર થાય છે અને શું કરી શકાય કે આપણે થોડા વધારે એ પ્રકારના અધિકારીઓને તાલીમ આપી શકીએ કે એમનું શિક્ષણ તૈયાર કરી શકીએ? સાહેબ, ગુજરાતીઓ શક્તિશાળી છે એ વાત તો તમે સ્વીકારો છો? જી, ગુજરાતીઓ શક્તિશાળી છે, એમાં કોઈ શંકા નથી. નિશંકપણે ગુજરાતીઓ ધારે તે કરી શકે એ વાત તમે સ્વીકારો છો? બેશક સ્વીકારવી જ પડે, ના પાડો તો પણ સ્વીકારવી પડે. ના, ચોક્કસથી. કારણ ભારતની આઝાદીની ચળવળની અંદર મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ સાહેબે જે રાષ્ટ્રચેતના પેદા કરી એના કારણે અનેક યુવાનોએ એમાં પોતાની જાનની આહુતિ આપી અને આઝાદી મેળવી છે. તો એમાં 2 ગુજરાતીઓ હતા. આજે પણ એ જ આઝાદીને સમગ્ર વિશ્વની અંદર ભારતનું એક અલગ પ્રકારનું ગૌરવ જો ટકાઈ રાખવાનું અથવા તો ભારતને ગૌરવ અપાવવાનું કોઈ કાર્ય કરતું હોય તો આજે પણ 2 ગુજરાતીઓ છે. મતલબ કે ગુજરાતીઓમાં શક્તિ છે, પાવર છે, હિંમત છે, બધું જ છે.
ગુજરાતીઓ આખી દુનિયામાં વેપાર કરવા માટે પંકાયેલા છે. એવો કોઈ કન્ટ્રી નથી કે જ્યાં ગુજરાતી ના મળે તમને. આટલું છે. તો ગુજરાતીઓ માત્ર ને માત્ર વહીવટી ક્ષેત્રમાં કેમ પાછળ છે? યુપીએસસીની એક્ઝામ એવી તો કેટલી મોટી જબરજસ્ત છે કે પાસ ન કરી શકે. ગુજરાતમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ કેમ ઓછા છે? આ પ્રશ્ન કેમ બધાને થતો નથી? શક્તિશાળી એક રાષ્ટ્ર આપણું રાજ્ય છે. શક્તિશાળી રાજ્યના નાગરિકોમાં શક્તિ છે, બધું જ છે, સાહસ છે, પ્રેમ છે, ઓનેસ્ટી છે, બધું જ છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓ આઈએએસ અને આઈપીએસ ઓછા થાય છે એ હકીકત છે. કારણ ગુજરાતીઓમાં હજી પણ ક્યાંક ને ક્યાંક આની અવેરનેસ નથી. દરેક ઘર દીઠ યુપીએસસી શું, આઈએસ શું, આઈપીએસ શું, એની જે સમજ હોવી જોઈએ એ દરેક પરિવારોમાં આજની તારીખમાં નથી. એના પરિણામે અત્યારે જે દરેકના મનમાં ઘર કરી ગયું છે કે 10મું ધોરણ પાસ કર્યું, 12મું પાસ કર્યું, પછી મારે ક્યાં જવું? હું ડૉક્ટર બનીશ. બસ દરેકને ડૉક્ટર દેખાય, કોકને એન્જિનિયર દેખાય, કોકને સીએ દેખાય. આ 3 કે 4 ફિલ્ડ જ દેખાય છે. કોકને શિક્ષક થવાનું ગમે. 5મું 6ઠું ફિલ્ડમાં ક્યાંય આઈએસ આવતું જ નથી. હું એમ કહું કે દાખલા તરીકે મારે ડૉક્ટર બનવું છે તો હું શામાં એડમિશન લઈશ? મેડિકલમાં. મારે માની લો એન્જિનિયર બનવું છે તો હું શામાં લઈશ? સિવિલમાં. મારે માની લો કે સીએ બનવું છે, એકાઉન્ટન્ટ બનવું છે તો હું શામાં એડમિશન લઈશ? કોમર્સમાં. પણ મારે 12મા ધોરણથી નક્કી કરવું છે કે મારે આઈએએસ બનવું છે કે ઓફિસર બનવું છે તો મારે શામાં એડમિશન લેવાનું? છે કોઈ વ્યવસ્થા એવી? ના. કારણ યુપીએસસી કે જીપીએસસીની એક્ઝામ આપવી હોય તો મારે ગ્રેજ્યુએટ થવું ફરજિયાત છે. ગ્રેજ્યુએટ થયા પછી હું એક્ઝામ આપી શકું છું. પણ એવી કોઈ વ્યવસ્થા છે કે 12મા ધોરણથી જ મારે નક્કી કરવું? જેમ પ્રકારે ડૉક્ટર બનવા માટે મેડિકલમાં જાય છે તો મારે આજથી જ નક્કી કરવું મારે તો ઓફિસર જ બનવું છે. હું એવી કોઈ સ્ટ્રીમમાં કેમ એડમિશન ના લઉં કે જે પહેલા જ દિવસથી મારું માઇન્ડ સેટઅપ થઈ જાય કે મારે તો ઓફિસર જ થવાનું છે? એટલા માટે આ જ કોન્સેપ્ટને લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ એક નવો જ કોન્સેપ્ટ મૂક્યો કે ગ્રેજ્યુએશન વિથ સિવિલ સર્વિસ. મતલબ કે 4 વર્ષ સુધી તમારે આ જ ભણવાનું છે. વાહ. પહેલા જ દિવસથી માઇન્ડ સેટઅપ ક્લિયર કે તમારે ઓફિસર થઈને જ બહાર નીકળવાનું છે. આ કોન્સેપ્ટ સાથે વિશ્વ ફાઉન્ડેશને સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર આની સાથે ટાઈપ કર્યું. અને એ ડિગ્રી એક યુનિવર્સિટીઓ આપશે, બાકીની બધી જવાબદારી વિશ્વ ફાઉન્ડેશન સંભાળશે. પણ 12મા ધોરણથી ફિક્સ છે કે એને આઈએએસ બનવું છે, આઈપીએસ બનવું છે તો એના માટે આ કોર્સ છે. હવે ડૉક્ટર બનવા માટે મેડિકલ છે તો ઓફિસર બનવા માટે ગ્રેજ્યુએશનનો કાર્યક્રમ છે. આ પ્રકારનો એક કોન્સેપ્ટ સંસ્થાએ તો મૂક્યો, પણ સવાલ એ છે કે સમાજના આગેવાનો અને સમાજની અંદર જ્યાં સુધી આનું મહત્ત્વ ક્રિએટ નહીં થાય, જ્યાં સુધી એને એક મોટા વિસ્તૃત ફલક ઉપર આ વસ્તુને સમજવામાં નહીં આવે, ત્યાં સુધી આ શક્ય એટલે બને છે કે ગુજરાતીઓમાં ક્યાંક ને ક્યાંક કમ્ફર્ટ ઝોન વધારે છે, યુવાનોમાં કમ્ફર્ટ ઝોન વધારે છે. ગુજરાતની અંદર મોટાભાગના પરિવારોમાં ધોરણ 12 પછી શું કરવું એ નક્કી એના માતા પિતા નક્કી કરે છે. બાળક નક્કી નથી કરતું. માતા પિતા નક્કી કરે કે તારે મેડિકલમાં જવાનું છે, તારે આમાં જવાનું છે. સવાલ એ છે કે એ વિચાર કેમ ક્રિએટ નથી થતો કે ના બેટા મારે આઈએસ થવું, તારે આઈએસ બનવાનું છે. આજે મીના કોમ્યુનિટી, બિહારી કોમ્યુનિટી વધુમાં વધુ આઈએસ છે. કારણ શું? કારણ નાનપણથી જ એમના ઘરમાં એમના મા બાપ દ્વારા એ વસ્તુ એના મગજમાં ઉતારવામાં આવે છે કે બેટા તારે આઈએસ બનવાનું છે. નાનું બાળક એના મગજમાં પકડી લે છે. બીજી વસ્તુ, ત્યાં સંઘર્ષ છે. એ સંઘર્ષના કારણે અનકમ્ફર્ટ ઝોનમાં છે. એટલે એને એમ લાગે છે કે હું આઈએસ બનીશ હું કમ્ફર્ટ ઝોનમાં જઈ શકીશ. કરેક્ટ. જ્યારે ગુજરાતમાં કમ્ફર્ટ ઝોનમાં જ જીવાય છે. અને જે લોકો કમ્ફર્ટ ઝોનમાં નથી એવા લોકો પણ એમ લાગી વિચારે કે ના ના થવાય તો ઠીક છે, ન થવાય તો કંઈ વાંધો નહીં, નાનો મોટો ધંધો કરી લઈશું. આ ધંધો કરવાની પણ એક જે માનસિકતા જે ગુજરાતીઓમાં વધારે છે ને એ પણ આનું એક કારણ બને છે. પણ સૌથી મોટી વાત, જમીનોના ભાવ વધી ગયા. એટલે ક્યાંક ને ક્યાંક મારી પાસે તો જમીન છે જ, કોકના ફાધર નાનો મોટો ધંધો કરે છે, પાસ નહીં થવું તો હું ધંધો કરી લઈશ.
આ જે કમ્ફર્ટ ઝોનની જે માનસિકતા છે એના કારણે જોઈએ એટલું ધ્યાન એની તૈયારીમાં અપાતું નથી, એટલા માટે ગુજરાતીઓ પાછળ છે. તો આ સનદી અધિકારીઓ કે આઈએએસ ઓફિસર્સ કેમ બનવું જોઈએ? શું ખાસ કરી શકો તમે જીવનમાં, તો શું ફેરફાર આણી શકો કે જેથી તમારે આ દિશા તરફ પણ વિચારવું જોઈએ? પરિવારો, જે મા બાપો, જે વિદ્યાર્થીઓ જે આ કદાચ સંવાદ સાંભળી રહ્યા છે, એમને તમે એવું તો કહી દીધું કે આઈએએસ ઓફિસર બનવું જોઈએ, પણ કેમ બનવું જોઈએ? શું એનાથી લાભાલાભ છે? એના કોઈ વિશેષ ફીચર્સ મને કહો કે આપ આના માટે કેમ આટલું બધું પ્રયત્ન કરી રહ્યા છો? ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ IAS કોઈ પણ સરકારની સમાજ માટેની જ્યારે પોલિસી બને છે ત્યારે આઈએએસ અધિકારીઓ એને પોલિસી બનાવે છે. આપણી એક વ્યવસ્થા છે અધિકારી અને પદાધિકારી. અધિકારીઓ પોલિસી બનાવે અને પદાધિકારી જે છે એ પોલિસીને એપ્રૂવ કરે સંસદમાં કે વિધાનસભાની અંદર. હવે જ્યારે પોલિસી બનાવનાર અધિકારીઓ એ પ્રકારની પોલિસી બનાવે કે જેનાથી સમાજ શક્તિશાળી બને અથવા તો ઓછામાં ઓછું હર્ડલ્સ ક્રિએટ થાય અને સારું રિઝલ્ટ મળે, તો એ સમાજનો અને એ રાજ્યનો વિકાસ ઝડપી થાય છે. માની લો કે એક અધિકારી છે, કોઈ જિલ્લાનો કલેક્ટર છે, આઈએએસ અધિકારી કલેક્ટર છે, અને એ અધિકારી બાહોશ છે. એણે નક્કી કર્યું કે મારા જિલ્લાની અંદર કોઈ ડિસ્ટર્બન્સ ના જોઈએ, કાયદો લો એન્ડ ઓર્ડર પ્રોપર જોઈએ, બધું જ જોઈએ, અને એ પ્રમાણે એનો વહીવટ કરે છે, તો એ જિલ્લો અપ ટુ ડેટ રીતે વહીવટ થાય છે. ત્યાં કરપ્શન પણ થતું નથી અને બહુ પરફેક્ટ રીતે એ જિલ્લાનું ડેવલપમેન્ટ થાય છે, એ રાજ્યનું ડેવલપમેન્ટ થાય છે. એક પોલીસ અધિકારી, આઈપીએસ પોલીસ અધિકારી નક્કી કરે કે મારા જિલ્લાની અંદર કોઈ દારૂ ન વેચાવો જોઈએ, કોઈ ડ્રગ્સનું વેચાણ ના થવું જોઈએ. સાહેબ, કોઈની હિંમત નથી કે એ ડિસ્ટ્રિક્ટની અંદર એ ડ્રગ્સ કે દારૂનું વેચાણ થઈ શકે. આટલો પાવર એની પાસે છે. અને આટલા પાવરથી જો અધિકારીઓ કામ કરે ને સાહેબ, તો હું એમ કહી શકું કે ભારત સોને કી ચિડિયા કહેવાતું ને, એ દિવસ પાછો આવી શકે. ગુજરાત એક એવું સોફ્ટ સ્ટેટ છે કે જેના લોકો ખૂબ પ્રેમાળ છે, લાગણીસભર લોકો છે, શક્તિશાળી છે, બુદ્ધિશાળી છે, સાહસિક છે, અને આટલું બધું હોવા છતાં ક્યાંક ને ક્યાંક એમણે આ પ્રકારના અધિકારીઓથી વંચિત રહીને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલા માટે મારો આગ્રહ છે કે આ જ ગુજરાતી લોકો જો વધુમાં વધુ આઈએએસ થાય, આઈપીએસ થાય, તો એમનામાં રહેલી જે વૈચારિક શક્તિ છે એ જ શક્તિ રાષ્ટ્ર માટે અને રાજ્ય માટે ખૂબ ફાયદાકારક બની શકે. એટલા માટે હું હંમેશા કહું છું કે દરેક ગુજરાતી યુવાનોએ યુપીએસસી અને જીપીએસસીને પાસ કરીને તૈયાર થવું જોઈએ. મારી વાત તો એટલા સુધી સાહેબ છે કે તમારે પાનનો ગલ્લો કરવો છે તો પણ તમે આઈએએસની એક્ઝામ આપો, યુપીએસસીની એક્ઝામ આપો. યુપીએસસીની એક્ઝામ આપી એક વખત સક્સેસ થઈને તમારું કેલિબર પ્રૂવ કરો. તમે આઈએએસ પાસ થઈ શકો એમ છો, તમારી કેપેસિટી પ્રૂવ કરો. પછી કોઈ પણ બિઝનેસ કરો, તમને લાગે મારે જોબ નથી કરવી, ઇઝ ઓકે, કંઈ વાંધો નહીં. તમે જે ફિલ્ડમાં જશો ત્યાં તમે અલગ રીતે તરી આવશો. કારણ એ યુપીએસસી અને જીપીએસસી એક એવા પ્રકારની પરીક્ષા છે કે જ્યાં કોઈ પણ યુવાનનો, કોઈ પણ વ્યક્તિનો તમામ પ્રકારનો ટેસ્ટ થઈ જાય છે. જી. એની માનસિક શક્તિ, એની વિચારવાની શક્તિ, એની સમજવાની શક્તિ, અનએક્સપેક્ટેડ સિચ્યુએશનની અંદર ને ટેકલ કરવાની શક્તિ, આ બધી જ વસ્તુઓ જે છે ને એનો એકની અંદર જ્યારે સમાવેશ થાય, એ પ્રકારનો એક હોદ્દો એટલે આઈએએસ. વાહ. આપ આઈએએસ અને આ પ્રકારની પરીક્ષાઓ કે આ પ્રકારની વ્યવસ્થા તરફ આટલા ઝૂકેલા છો. આપે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું કે ઉપસ્થિત થવાનું ક્યારેય જીવનમાં વિચાર્યું? તો તમારું જીવન પણ ઘણું સંઘર્ષમય રહ્યું છે. ફ્રોમ નોવેર ટુ એવરીવેર જેવી આખી આ તમારી યાત્રા રહી છે. બહુ સામાન્ય પરિવારમાંથી આપ આવ્યા છો અને એક વખતે જ્યારે જેને કહેવાય કે બે ટંકના તકલીફ હોય એ વચ્ચે તમે ગ્રેજ્યુએશન કર્યું, ભણ્યા. ને મને આપની યાત્રા પણ જાણવામાં રસ છે. તમે કેમ આટલી બધી, જો આઈએએસ પ્રત્યે આપની કે આ પદ પ્રત્યે કે આ વ્યવસ્થા પ્રત્યે આપની સમજણ છે, તો આપે એમાં ક્યારેય પરીક્ષા લીધી કે પરીક્ષા આપવાની કોશિશ કરી કે એવું કાંઈ? સાહેબ, સામાન્ય ખેડૂત પરિવારમાં જ્યારે આપણો જન્મ થયો હોય કે જ્યાં આપણી આર્થિક પરિસ્થિતિ ખૂબ સંઘર્ષમાં હોય, ત્યારે એ સંજોગોમાં આ બધી કલ્પના, વિચારણા કરવી એ શક્ય નથી, એક બાબત. અને બીજી બાબત કે એ સમય જ નહોતો કે કોઈને ખબર હતી.
આની અવેરનેસ જ ગુજરાતમાં નથી. જી જી જી. મેં 2011થી યુસીડીસી એટલે ઉમિયા માતાજી સંસ્થાનનું અહીંયા સોલાની અંદર જે આઈએએસ ટ્રેનિંગ સેન્ટર ચાલતું હતું, ત્યારે 2011ની અંદર મેં એની જ્યારે જવાબદારી સ્વીકારી ત્યારે મેં એને ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલનું નામ આપ્યું અને મેં લોકોમાં અવેરનેસ કરવાનું ચાલુ કર્યું કે ભાઈ યુપીએસસી એટલે શું, જીપીએસસી એટલે શું, શા માટે વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, ન્યાયતંત્ર, મીડિયા તંત્રમાં શા માટે યુવાનોએ જવું જોઈએ. આની અવેરનેસ માટેનું એક જે કેમ્પેન મેં જે કર્યું ને, એનાથી ક્યાંક આજે એમ કહી શકું કે ગુજરાતમાં ઠીક પ્રમાણમાં, હજી પૂરા પ્રમાણમાં નહીં, ઠીક પ્રમાણમાં આની અવેરનેસ આવી છે. એટલે પહેલી વસ્તુ તો કે અમારા સમયમાં આવી કોઈ ખબર જ નહોતી, જાણકારી જ નહોતી અને એ વખતે કામ થયું છે. બીજી વસ્તુ કે ખેડૂત પરિવારમાંથી જ્યારે આવું છું ત્યારે સ્વાભાવિક છે કે અમારા કુટુંબમાં 1-2 બ્રધર હતા, એ લોકો ખેતીવાડી કોલેજમાં અભ્યાસ કરતા હતા, તો મને પણ ત્યાં દાખલ કર્યો. પણ મારો સ્વભાવ ખેતીવાડીનો નહોતો, બેઝિકલી નહોતો. એટલે જ્યારે એગ્રીકલ્ચર કોલેજમાંથી બહાર નીકળ્યા પછી મેં બેંકમાં જોબ કરી. એટલે મારું ટોટલ જે આખું એક વ્યવસાયિક ફિલ્ડ જે રહ્યું છે કોન્ટ્રાડિક્ટરી રહ્યું છે. મેં એગ્રીકલ્ચર કોલેજ કરી, એના પછી મેં જોબ બેંકમાં કરી, એના પછી ચાલુ બેંકે મેં LLB કરી. LLB એટલા માટે કરી કે કાયદો એવું માને છે કે દરેક વ્યક્તિ કાયદો જાણે છે. જ્યારે હું તો જાણતો નહોતો તો મને એમ થયું કે મારે કાયદો જાણવો જોઈએ, તો મેં LLB કર્યું. LLB કર્યા પછી લગભગ 20-22 જોબ પછી મને લાગ્યું કે નહીં, મને બિઝનેસ કરવો છે, મને એમ્પ્લોયી નથી રહેવું, મારે એમ્પ્લોયર બનવું છે. તો મેં કમ્ફર્ટ ઝોનમાં હતો, પણ કમ્ફર્ટ ઝોનમાં ડેવલપમેન્ટ ન થાય એટલા માટે મેં કમ્ફર્ટ ઝોન છોડી દીધો અને અનકમ્ફર્ટ ઝોનમાં કન્વર્ટ થઈ ગયો. એના પછી મેં રિયલ એસ્ટેટનો બિઝનેસ શરૂ કર્યો. 2011-12માં ક્રેડાઈ ગુજરાતનો ચેરમેન થયો અને એ જ વખતે 11ની અંદર મેં આઈએએસ ટ્રેનિંગ સેન્ટરની જવાબદારી સ્વીકારી અને નક્કી કર્યું કે એક જો ગુજરાતીઓને પાવરફુલ યુવાનોને બનાવવા હશે ને તો આ દિશાની અંદર મારે કામ કરવું પડશે. કારણ બધા જ ફિલ્ડમાં ગુજરાતીઓ આગળ છે, આ એકમાત્ર ફિલ્ડ એવું મને દેખાય છે કે જ્યાં ગુજરાતી યુવાનો પાછળ છે. એટલે એક આખી લાઈફને મેં ટર્ન કરી. અને બીજી વસ્તુ સાહેબ હું માનું છું કે તમારા વિચારોમાં જો શક્તિ હોય તો કંઈ જ અશક્ય નથી. ફિલ્ડ ગમે તે હોય, ચાહે તમે આઈએએસ હો, આઈપીએસ હો, પોલિટિશિયન હોય કે એક સામાન્ય નાગરિક હોય, પણ તમારા વિચારોમાં શક્તિ છે તો તમે જ્યાં ઊભા છો ત્યાંથી શરૂઆત થાય છે. મોટે ભાગે આ પ્રકારની પરીક્ષાઓમાં ખાસ કરીને જીપીએસસી હવે તો ઘણા બધા લોકો આપે છે, જાતના જુદા જુદા વર્ગની અધિકારીઓની પરીક્ષા માટે. પણ ઉદ્દેશ કદાચ એમનો અંદરખાને એવો હોય છે યુવાનોનો કે એક સરકારી નોકરી મળી જાય, એક આપણું જીવન ધોરણ સેટ થઈ જાય, એક નિયમિત પગાર મળે અને એની કોઈ જેને કહેવાય કે અસુરક્ષા ના હોય કોર્પોરેટ સેક્ટર જેવી, માટે પણ ઘણા જીપીએસસીને હવે પ્રાધાન્ય આપતા થયા છે. પોલિસીના લેવલ પર હજી પણ એમની એ દ્રષ્ટિ પહોંચી નથી કે મારે એટલા માટે આ પદ લેવું છે કારણ કે હું કંઈક નવું સમાજમાં કંઈક સહેજ ફેરફાર લાવી શકું. તમને એવું લાગે છે? સાહેબ, 75 વર્ષના ઇતિહાસ પછી એક નરેન્દ્રભાઈ મોદી મળ્યા આટલી બધી 125 કરોડની જનતામાંથી. હું પણ એ મતનો છું કે આખા સમાજમાંથી આ ઝુંબેશ પેદા થાય, એમાંથી 2, 5, 10 અધિકારીઓ એવા નીકળશે કે જે આ પ્રકારના વિચારો ધરાવતા હશે, જેના માટે રાષ્ટ્રપ્રેમ હશે, સમાજ હશે, સંસ્કૃતિ હશે. એવા 5 અધિકારીઓ પણ નીકળે ને તો પણ આખી શિકલ બદલાઈ જાય છે. મેજોરિટી હોવી એ જરૂરી છે, પણ માની લો કે થોડી સંખ્યામાં પણ આ પ્રકારના જો અધિકારીઓ પેદા થાય ને તો આખી વિચારધારાને બદલી નાખે છે. જે પ્રમાણે નરેન્દ્રભાઈએ આખો વિચાર આખા દેશને વિશ્વ લેવલે ગૌરવ અપાયું, તો એ જ પ્રમાણે એકાદ અધિકારી પણ એ સ્કેલમાં નીકળી શકે છે. બરાબર છે. કે જે પોલિસી એવી ક્રિએટ કરે કે એના પછી બધાએ ફોલોઅપ કરવાનું છે, એને ફોલો જ કરવાનું છે. એટલે બની શકે કે ઘણા લોકોની માનસિકતા એવી હોય કે આપણે એક કમ્ફર્ટ ઝોનમાં જતા રહીએ પાસ થઈને, પણ એમાં એવા કેટલાય નીકળે છે સાહેબ એ અધિકારીઓ. આજે પણ એવા કેટલાક અધિકારીઓ છે સરકારમાં કે જેના માટે ગૌરવ થાય છે, અને એવા પણ કેટલાક છે કે જેના માટે દુઃખ તો થાય છે પણ ગુસ્સો પણ આવે છે કે જેમની શરૂઆત કરપ્શનથી થાય અને સાંજે ઊંઘે તો પણ એ કરપ્શનના વિચારોમાં ઊંઘતા હોય છે. એટલે
એક ઝુંબેશ લઈને એને આપણે અપેક્ષા સાથે આશાઓ સાથે કામ કરીએ, કારણ કે આશા જીવંત છે સાહેબ. જી જી જી. અને આશા જીવન છે, બની શકે કાલ આના કરતાં સારા લોકો આવશે, સારા અધિકારીઓ આવશે. એ જ આશાની અંદર કામ કરતા રહીએ ને તો ઓટોમેટિક આપણી અંદર એક ચેતના જાગૃત રહે છે. સવાર પડે સાંજ પડે કામ કરીએ, એમાંથી કોઈક નવું સારું થશે એ વિચાર સાથે કરીએ તો થયા કરશે. આટલા બધા ઉદાત્ત વિચારો, આટલી બધી પ્રેરણા, આટલું બધું બળ, કારણ કે જ્યારે આટલી મોટી સંસ્થાને આટલું મોટું નિર્માણ કાર્ય તમે આરંભી રહ્યા હો, કરી રહ્યા હો, ત્યારે ઘણી અડચણો આવી હશે, ઘણી અગવડો પડી હશે, નિરાશ થઈ જવાયું હશે, ક્યારેક થાકી ગયાનું મહેસૂસ થયું હશે. આવા કોઈ પ્રસંગો થયા છે જ્યારે આટલું મોટું વર્લ્ડ ટોલેસ્ટ ટેમ્પલ આપણે ક્રિએટ કરવા જઈ રહ્યા છે ત્યારે એવા અડચણો, એવી થાકી ગયા હોય, એમ થાય કે આ શું બધું હાથમાં લઈ લીધું, આવી ક્ષણો આવી છે? આવો વિચાર નથી આવ્યો સાહેબ. એનું કારણ એક જ છે, પ્રસંગો ઘણા બન્યા છે, પણ આજની તારીખમાં હું એમ કહી શકું કે નરેન્દ્રભાઈને હું આદર્શ માનું છું. જી. મને એમ લાગે કે જો આખા કન્ટ્રી લેવલે આ વ્યક્તિ આટલું બધું કરી શકે તો હું તો એક નાની સામાન્ય સંસ્થા કરું છું, ક્યાં મોટું કામ કરું છું. એમના ત્યાં આટલા બધા પડકારો પ્રશ્નો આવે છે તો મારા તે તો કંઈ નથી. અને મહત્ત્વની વાત મારી વિચારધારા છે. હું એવું સ્પષ્ટ માનું છું કે પ્રશ્નો, પડકારો અને મુશ્કેલીઓ જો જીવનમાં ન હોય ને તો એ જીવન નથી. કારણ કે એની પાછળ જ ઓપોર્ચ્યુનિટી છે. ઓપોર્ચ્યુનિટી કોઈ સામે તૈયાર થઈને આવતી નથી. તમારી સામે ઓપોર્ચ્યુનિટી માતાજી કેવી રીતે મોકલે છે? તો ઓપોર્ચ્યુનિટી મોકલે છે, પણ ઓપોર્ચ્યુનિટી તમને ન દેખાય. એ મોકલે સમસ્યાના સ્વરૂપમાં, પ્રશ્નના સ્વરૂપમાં, મુશ્કેલીના સ્વરૂપમાં. તમારે જ સમજવાનું કે મુશ્કેલી આવી તો માતાજીએ મારા માટે કંઈક ઓપોર્ચ્યુનિટી મોકલી છે. તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, શોધી લો. આજે હું એમ કહું કે ઓપરેશન સિંદૂર કેટલાકને મુશ્કેલી દેખાતી છે. મને એમ લાગે છે કે ઓપરેશન સિંદૂરનું જે પરિસ્થિતિ પેદા થઈ એ જ કદાચ વિશ્વગુરુની દિશાની અંદર ભારતની એક શરૂઆતનું સોપાન હોઈ શકે. નરેન્દ્રભાઈની જે કુશાગ્ર બુદ્ધિ, આજે ઓપરેશન સિંદૂરમાં એમની જે આક્રમકતા જે દેખાઈ, કે આખા દુનિયાને ભારતની શક્તિનો, મિજાજનો પરિચય જે થયો ને, એ ઓપોર્ચ્યુનિટી હતી. લોકોને મુશ્કેલી લાગી, ઓહો પાકિસ્તાન સાથે યુદ્ધ થશે, આવું થશે, તેવું થશે. ઘણા રાજકીય વિશ્લેષણો નીકળી પડ્યા, આમ તેમ ઘણી બધી વાતો કરી લીધી. રિયાલિટી એ નથી. રિયાલિટી એ છે ચેલેન્જ, પડકારો, પરિસ્થિતિ, મુશ્કેલીઓ. એ જ તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે. કુદરત તમને શક્તિશાળી બનાવવા માટે જ મુશ્કેલીઓ આપે છે. હવે તમે શક્તિશાળી ન બનો તો એ તમારો વિષય છે. કુદરત તો ચાન્સ આપે છે. તમારે નક્કી કરવાનું કે મારે શક્તિશાળી છું ને મારા માટે ઓપોર્ચ્યુનિટી છે, આઈ શુડ ફાઇન્ડ આઉટ. એટલે મને ક્યારે એવો વિચાર આવતો નથી. મને હંમેશા વિચાર એવો આવે, આનાથી વધુ મુશ્કેલીઓ આવે તો હું સારું, વધુ મારું પરફોર્મન્સ બતાવી શકું, વધારે સારું કાર્ય કરી શકું. અને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે સાહેબ કામ કરવાની જે મજા છે ને, એ કમ્ફર્ટ ઝોનમાં નથી. ક્યાં વાત છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની એ જગ્યા તરફ હું પાછો આટલી બધી યાત્રા કરીને ફરી પાછો આવું. કેટલે પહોંચ્યું આ નિર્માણ અને ક્યાં સુધીમાં આ મંદિર ઊભું થઈ જશે સંપૂર્ણ રીતે? માનનીય મોદી સાહેબે જ્યારે આનું મહાભૂમિપૂજન કર્યું ત્યારે 7 લાખની જનમેદની હતી. બન્યું એવું કે એના પછી તરત જ કોરોના આવ્યો અને આખું વિશ્વ કોરોનાની અંદર જકડાઈ ગયું. 2 વર્ષ કોરોનાની અંદર બરબાદ થયા. એના પછી કામ ચાલુ થયું. આજે 1550 આના પાઇલ છે, ધર્મસ્તંભ. એટલું બધું એનું ફાઉન્ડેશન પાવરફુલ છે. અને બીજી વસ્તુ, આ એક નવી ડિઝાઇન છે, કોઈ રેડીમેડ ડિઝાઇન નથી. એટલે અમને એક નવી ડિઝાઇન હોવાના કારણે એના સ્ટ્રક્ચરને લઈને ઘણી બધી મુશ્કેલીઓ પડી છે. એના કારણે ક્યાંક ને ક્યાંક જે પ્રોગ્રેસ આટલા સમયમાં થવો જોઈતો હતો એ ન થઈ શક્યો. એમાં કેટલીક અમારી ટેકનિકલ તકલીફોનું એ કારણ બન્યું છે. પરંતુ એ બધી જ વસ્તુ સોલ્વ થઈ ગઈ છે. આજે 1550 જેટલા જે પિલ્લરો છે એ ઓલરેડી ભરાઈ ચૂક્યા છે. એના ઉપરનો લગભગ 3 મીટરનો રાફ્ટ છે. એ 3 મીટરનો રાફ્ટ પણ કોર્નરના બધા ભરાઈને અત્યારે લગભગ પૂર્ણ થવા આવ્યો છે. અને એના પછી ઉપરનું મંદિરનું બાંધકામ ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનો સંપૂર્ણ નિર્ધાર છે. અને ડિસેમ્બર 27માં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ફરી એક વખત માનનીય નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરાવવાનો સંકલ્પ જાહેર કરી દીધો છે. એ દિશામાં કામ કરીએ છીએ. અને અત્યારે લગભગ 300થી પણ વધુ માણસો
મંદિરના નિર્માણમાં કામ કરી રહ્યા છે અને કોઈ પણ સંજોગોમાં ડિસેમ્બર 27 સુધીમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવું એવો સંકલ્પ છે. અને મીનવાઇલ એની સાથે સાથે આ સંસ્થાની અંદર મંદિર સિવાય, કારણ કે એકલું મંદિર નથી બનતું, મંદિરની સાથે યુવા શક્તિ માટેની પણ અનેક પ્રવૃત્તિઓ છે કે જેમાં સ્કિલ યુનિવર્સિટી બનાવીએ છીએ, અહીંયા મેડિકલ હોસ્પિટલ બનાવીએ છીએ, મેડિકલ આફ્ટર કેર યુનિટ બનાવીએ છીએ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીએ છીએ, જેથી કરીને હવે પછીની યુવાનો માટેની એક જે નવી તકો છે કે જે વિશ્વ લેવલે જે હરીફાઈમાં જઈને પોતાની એક આગવી આઈડેન્ટિટી બનાવી શકે એ માટેનું આખું એક મોટા સ્કેલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીએ છીએ, હોસ્ટેલો બનાવીએ છીએ, ગેસ્ટ હાઉસ છે. ઇન શોર્ટ એમ કહી શકું કે એક સામાજિક સશક્તિકરણના કેન્દ્ર માટે જે કંઈ જરૂરી હોય એ દરેક વસ્તુ આ 100 વીઘા જમીનમાં આખા પ્રોજેક્ટમાં અત્યારે નિર્માણ પામી રહી છે. અને એ મંદિરની સાથે સાથે એકાદ વાર પછી એ ચાલુ થઈ જશે અને મંદિર પછી એ ફૂલ સ્પીડમાં ચાલુ થઈ છે. બીજી સ્કિલ યુનિવર્સિટી ભલે આજે નથી, પણ શિક્ષણનું કાર્ય તો મેં 3 વર્ષથી ચાલુ કરી દીધું છે. અમારી પાસે કોલેજ નથી, અમારી પાસે યુનિવર્સિટી નથી, ઇઝ ઓકે. તો અમે એ કર્યું કે જેની પાસે છે એને અમે કહ્યું કે ભાઈ અમને તમે 10-20 સીટો આપો. અમે સમાજના જરૂરિયાતમંદ પરિવારોને શોધીને અમે ભલામણ કરીશું, એને તમે એડમિશન આપજો, પણ એની પાસેથી પૈસા નહીં લેતા. અને આજે મને ગૌરવ થાય 5 થી 6 યુનિવર્સિટી અને 20 કોલેજો અમારી સાથે જોડાઈ છે, જે 10 થી 20 સીટો વિનામૂલ્યે આપે છે. દર વર્ષે સાહેબ 3 કરોડ રૂપિયા જેટલી ફી ચૂકવવી પડે, એ વિનામૂલ્યે અમે આજે એ કાર્ય સમાજના જે જરૂરિયાતમંદ પરિવારોના દીકરા દીકરીઓ છે એમના માટે કરીએ છીએ. એટલે એ કાર્ય શિક્ષણનું ચાલુ થઈ ગયું છે, સ્પોર્ટ્સનું કાર્ય ચાલુ થઈ ગયું છે, આરોગ્યનું કાર્ય પણ ચાલુ છે અત્યારે. એટલે કાર્ય બધા જ ચાલુ છે, પ્રવૃત્તિઓ. હા, એના ભવનો ઊભા કરવાના બાકી છે, પણ આઈ એક્સપેક્ટ કે મંદિરના નિર્માણની સાથે એ પણ ચાલુ થઈ જશે અને ટૂંક સમયમાં એ બધા જ કાર્યરત થઈ જશે. આ પ્રલંબ સુદીર્ઘ સંવાદ, આ પ્રેરણાદાયી સંવાદના અંતે કદાચ મારે આ પૂછવું છે, એક સામાન્ય માણસ આ સંસ્થા સાથે કેવી રીતે જોડાઈ શકે? જરૂરી નથી કે પાટીદાર સમાજનો જ હોય, પણ આ મંદિર, તેના પ્રકલ્પો, તેના વિચાર અને તેની પ્રવૃત્તિઓ સાથે એક સામાન્ય માણસને જોડાવવું હોય તો એ કેવી રીતે જોડાઈ શકે? સર, તમે છેલ્લો પ્રશ્ન કર્યો પણ બહુ સરસ કર્યો, કારણ કે મને ધ્યાનમાંથી ગયું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે વિશ્વ ઉમિયા ધામનું જે નિર્માણ કરે છે ને, હું ઘણી વખત એમ કહું છું કે આ વિશ્વ ઉમિયા ધામ એ કોઈ સંસ્થા નથી, પણ એક પ્લેટફોર્મ છે. આ એક એવા પ્રકારનું પ્લેટફોર્મ છે કે જ્યાં કોઈ પણ સમાજની બુદ્ધિશાળી, શક્તિશાળી ને પ્રભાવશાળી વ્યક્તિ કે જેને સમાજને કંઈક આપવું છે, એવા લોકોનું આ પ્લેટફોર્મ છે. એ લોકોને સમાજને આપવું છે, ઓકે, આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે. કયા સમાજનો છે મહત્ત્વનું નથી, નંબર 1. નંબર 2, દરેક વ્યક્તિ પાસે અલગ અલગ ક્ષમતાઓ છે. કોઈની પાસે ધન છે તો એ મને ધન આપી શકે, એ ધન આપીને જોડાઈ શકે. જરૂરી નથી સાહેબ કે કરોડો રૂપિયાનું ધન આપો. ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે પોતાના ધર્મ અને સમાજ માટે પોતાની આવકનો 10મો ભાગ દરેક વ્યક્તિએ કાઢવો જોઈએ. આ ગીતામાં ભગવાને કીધું છે. આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, આરતી કરીએ છીએ, અને ભગવાનની જ કહેલી વસ્તુ આપણે સ્વીકારતા નથી, તો ક્યાંક આપણે પાપી છીએ. એટલે કેવી રીતે થવું? તો ધન આપીને થઈ શકાય. તમારી આવક માની લો કે મહિને 10,000ની જ છે, તો તમે 10,000માંથી 10% જ આપો ને, તો પણ તમે અહીંયા જોડાઈ શકો છો ધન આપીને. ધન નથી, તમે સમય આપી શકો એમ છો. તમે સંસ્થાના આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે, એ પ્રવૃત્તિઓની અંદર તમે ક્યાંક સમય આપીને આ પ્રવૃત્તિઓ વધુ સારી રીતે સમાજ સુધી પહોંચી શકે, એમાં જો તમે સમયનું દાન આપો છો તો તમે સમયદાતા છો. તમને એમ લાગે કે તમારી પાસે સમય પણ નથી, ધન પણ નથી, તમારી પાસે સારી બુદ્ધિ છે, સારી ક્ષમતા છે, તમે સરકારની અંદર કોઈક સારી જોબ પર છો, તમને એમ લાગે છે કે મારી ક્ષમતા, મારી જે બુદ્ધિ છે એ આ કાર્યને કદાચ ઝડપી બનાવશે, તો તમારી એ બુદ્ધિ ક્ષમતાનો પણ અહીંયા મને આપી શકો છો, તો તમે બુદ્ધિદાતા પણ બની શકો. તમે આ સંસ્થાની જે પ્રમાણે તમે આપે મને અહીં બોલાવીને આજે જે તક આપી છે, તો આપના માધ્યમથી આજે સંસ્થાની જે પ્રવૃત્તિ, મારી વિચારધારાની, સંસ્થાની વિચારધારાને લોકો સમક્ષ લઈ જવામાં તમે જે ભૂમિકા ભજવી, તો એનો મતલબ હું કહી શકું કે તમે પણ એક શબ્દદાતા છો.
મતલબ દાતા તો તમે પણ બની ગયા. અને છેલ્લે મેં કીધું કે કોઈ પણ વ્યક્તિ માન લો કઈ જ રીતે મને ઉપયોગી નથી થઈ શકતો, તો કમસે કમ એ ન નડી તેને નડતર દાતા તો બની જ શકે છે. એટલે સમાજનો દરેક વ્યક્તિ આ 5માંથી જેમાં સેટ થાય એ દાન આપીને આમાં જોડાઈ શકે છે. એટલે આ પ્રકારની વિચારધારા મૂકી છે. અર્થદાન, સમયદાન, બુદ્ધિદાન, શબ્દદાન અને નડતર દાન. ઓપ્શન 5 છે. સિલેક્ટ દરેક વ્યક્તિએ કરવાનું છે કે મારે કયા દાનથી આ સંસ્થા સાથે જોડાવવું છે. એના માટે સંસ્થા ઓપન છે. વાહ, થેન્ક યુ વેરી મચ સર. તમારી સાથે વાત કરીને ઘણા વિષયોની મૂંઝવણ દૂર થઈ છે, એક પ્રેરણા મળી છે અને ઘણું બળ મળ્યું છે. આપની સંસ્થાને અમે કોઈ પણ રીતે જો ઉપયોગી થઈ શકીએ તો અમને પ્લીઝ કહેજો. અને આપના વિચારો, વિશ્વ ઉમ્યધામ ફાઉન્ડેશન અને તેની પ્રવૃત્તિઓ ને અમે શ્રદ્ધાપૂર્વક વંદન કરીએ છીએ. અને અમારાથી કોઈ પણ રીતે જો એમાં મદદ થઈ શકતી હોય તો અમને ગમશે. થેન્ક યુ વેરી મચ. આજે આપણે અહીંયા આવીને અમારી સાથે આટલો પ્રલંબ સંવાદ કર્યો. આપનો ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ સર. આપની શુભકામનાઓ અને આપનો પ્રેમ મને શક્તિ આપશે. અને હું એક જ વાત સાથે મારી વાતને પૂરી કરીશ કે સનાતન ધર્મને ગૌરવ સમજીએ, ભારતીય સંસ્કૃતિને વિશ્વભરની અંદર સ્થાપિત કરવાની અંદર આપણે આપણું જે કંઈ આપણી પાસે છે આપવાનું કોશિશ કરીએ અને આપણામાં રહેલી શક્તિઓને ઉજાગર કરી ધર્મ, રાષ્ટ્ર અને સંસ્કૃતિ માટે જીવીએ. એટલી જ મારી ભાવના સમગ્ર સમાજના યુવા સુધી પહોંચે એ માટે તમે જે ઉપયોગી થયા છો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપને અને આપની પ્રવૃત્તિઓને ખૂબ બધી શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં અત્યારે અહીંયા આટલું જ વિરામ લઈએ. આ ધાર્મિક સંસ્થાઓ, મંદિરો એ આધ્યાત્મિક, પારિવારિક, સામાજિક ચેતનાનું કેન્દ્ર છે. રખે એને બીજી કોઈક રીતે જોતા. ક્યાંક ને ક્યાંક જે નાનો મોટો સળવળાટ આ સંસ્થાઓ, આ જગ્યાઓ, આ સ્થળો, આ સ્થાનકો આપણામાં ફેરફાર લાવે છે ને, સહેજ જે પેલું સળવળાટ કરે છે ને, એનામાં શક્તિ છે કે સમાજ અને જીવન બંને બદલી શકે. તમારે શું બદલવું છે તેની ઉપર આધાર છે. આ સંવાદથી આપને પણ, આપની શ્રદ્ધાને પણ, આપની ધાર્મિકતાને પણ અને આપની સામાજિકતાને પણ થોડું બળ મળ્યું હશે એવી આશા રાખું છું. થોડી શક્તિ પ્રાપ્ત થઈ હશે એવી ઉમ્મીદ રાખું છું. ચાલ, અહીંયા અત્યારે રજા લઉં. જલસો પોડકાસ્ટની આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લોકો સુધી પહોંચાડજો. એવું તો કરજો જ. આ સંવાદ ગમ્યો હોય તો અનેકો સુધી પહોંચાડજો. આ સંસ્થા સાથે જોડાવાની ઈચ્છા થાય તો પટેલ સાહેબે કીધું છે એ રીતે પણ આપ એમને ઉપયોગી થઈ શકો છો. એક બહુ જ ઉપયોગી કાર્ય આટલું કરજો. અમારો મૂળ વિચાર છે જલસો પોડકાસ્ટ એપ. એને પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરજો અને ગુજરાતી ભાષા પ્રત્યેના અમારા આ કર્મને થોડું પીઠબળ આપજો. અત્યારે રજા લઉં છું. નવા પોડકાસ્ટમાં, નવા એપિસોડમાં જલ્દીથી મળીએ છીએ. આવજો. નમસ્તે.